शुभ हर धनीष देव चंद्रलीला श्री प्राणनाथ नियम तेज कुल श्याम श्री प्राणनाथ तुम तुम चलत जहां मैं आदीन करने नहीं पिया बाहे ग्रहे पिया बाहे ग्रहे चर्चा सखी जीवन अनारो श्री महामती कैसा करी भया चर्चा अब तुम सुनियो ठीक श्री महामती कहे ये बात बड़ी गुजरात एक जरा में ना कह सको लाल कहा गजे गजे अब रहूं किसरे पहर की फरमाए सुंदर शाह जी। अब कहूं तीसरे प्रहर की आप अखीराज जी महाराज वे धाम के धनी पार ब्रह्म सच्चिदानंद सर्वोत्तम पुरुष अखरोट जमा इमाम मेहदी साहेब वे बुद्धनिष्ठ कलंक अवतार आप स्वामी श्री प्राणनाथ जी महाराज महामती श्री लालदास जी महाराज ना तन में विराजमान थई आप साक्षात श्रीजी महाराज परम पुनित पावन धरा श्री 5 पद्मावती पुरी धाम में साक्षात विराजमान छे साथे आयेला 5000 सुंदर साथ એને પૂરી પહેચાન થઈ ગઈ છે કે આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પ્રાણનાથ છે અને જે પ્રમાણે પરમધામનું ધ્યાન ચિંતન ચિંતવન જે કરાવતા હતા હમણાં કિરંતન સાંભળ્યું હોય એના માટે अब हम चले धाम को परम धामना दिव्य दर्शन 5000 सुंदर साथी जमात ने श्री राजजी महाराज परम धामना 25 पक्षों में चितवन द्वारा विहार करावता था पद्मावती पुरी धाम में आमने सामने राजजी महाराज सुंदर साथ ने खोराक आपता था तो सुंदर साथ पण अगाऊ जे पहलू भजन गायामां आव्युं के ए सेवा ना भूतो ना भविष्य जे श्रीजी ना जमाना में श्रीजी महाराज ना वखत नी अंदर पन्नाजी में रहवा वाला सुंदर साथ जी समझी ने सेवा करी छे ए सेवा भविष्य में थई नथी ने भविष्य में पूर्वे थई नथी अने भविष्य में थवानी पण नथी ए बंने भजन आप भावथी सांभळ्या एक प्रमाणे परम धाम भाव लईने चालीए तो परम धाम नी अंदर पण अष्टपहर छे
અહીંયા પણ અષ્ટપહર છે. પરમધામની અંદર અષ્ટપહરમાં પહેલો પ્રહર 6 થી 9. તો એ ધ્યાન અને એ ચિંતન એની ચિતવન રહેવું જોઈએ કે 6 વાગે શ્રી રાજજી મહારાજ ક્યાં આવે છે. અગાઉ બતાવ્યું છે ત્રીજી ભૂમની, અને ત્યાંથી લઈને 6 કલાક સુધી પૂરા રંગમહોલમાં શ્રી રાજજી શ્યામા સખીઓ સહિત રહેતા હોય. વધારે ટાઈમ તો ત્રીજી ભૂમમાં 6 થી 9, 9 થી 12 અને 12 થી 3 ત્રીજી ભૂમની અંદર નીલા પીલા મંદિરમાં વસ્ત્ર શૃંગાર કરે. ત્રીજી ભૂમમાં આસમાની નીલા પીલા મંદિરમાં વિશ્રામ કરે, આસમાની મંદિરમાં શૃંગાર કરે, દહેલાનમાં શૃંગાર કરે, પરસાલમાં લીલા કરે. એ વર્ણન ત્રીજી ભૂમનું છે. 12 થી 3 આ ત્રીજો પહર શરૂ થાય. એમાં બહુ લાંબી ચડી વાત નથી, પણ તેમ છતાં સમજવા માટે 4 ચોપાઈ ચાલશે કે 12 થી 3 માં પરમધામની અંદર રાજજી શ્યામાજી સહિત આસમાની મંદિરમાં વિશ્રામ કરે છે. ત્યાં બીજી કોઈ લીલા નથી. અને 3 વાગે જ્યારે રાજજી મહારાજનું ઉત્થાપન થાય ત્યારે ફરી શૃંગાર સજે છે. એ ચર્ચા આગળ આવશે. તો 12 થી 3 ની અંદરના વિશ્રામના કાર્યક્રમમાં કોઈ લાંબો પણ, તેમ છતાંય એ વારી વાળા સુંદર સાથ ત્યાં બેસીને વાણી ગાયન કરીને, આવા નોરગા જોરથી વગાડીને નહીં કે કોશિયા કૂટીને નહીં, કારણ કે 12 થી 3 ની અંદર રાજજી વિશ્રામ કરે છે. તો તંબુરાના તારથી મંદ મંદ અવાજથી પ્યાર ભરા સ્વરથી શ્રી રાજજીને રીઝવે છે. ઊંઘતા નથી, પણ એમના વિશ્રામમાં પણ ખલેલ ના પહોંચે એવા પ્રેમથી આ લીલા ત્રીજી ભૂમની અંદર, ત્રીજા પ્રહરની અંદર એ થાય છે. એટલે આગળ આપણે ચાલીશું ચોથા પ્રહરની સેવામાં ધ્યાનથી સુંદર સાધી, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે 4થો, 5મો અને 6થો. ચોથા પ્રહરમાં શ્રી રાજજી મહારાજ 3 વાગે ઉઠે. તો પરમધામની અંદર શ્રી રાજજી મહારાજ સિંહાસન પર આવે. શ્યામાજી બિરાજમાન છે. તો રોજ શ્યામાજીને પૂછે કે શ્યામાજી, તમારી રૂહોને પૂછો કે આજે કયા ઘાટ ઉપર ફરવા જવું છે. ત્યારે સખીઓ જે દિલમાં લાવે. સુંદર સાજી આ લીલા માત્ર માટે 3 છે, બાકી તો ઉપજાવે છે કોણ? સ્વયં પોતાના દિલમાં. પણ ભાવ, માન, સન્માન શ્યામાજીને પણ મળે છે. શ્યામાજી સખીઓને પણ કહે છે, અને સખીઓ કે એ મુજબ ત્રીજી ભૂમના છજ્જા પર સુખપાલ, અને એક એક સુખપાલમાં 2 સખીઓ બેસી મન વિહાર, મતલબ જ્યાં ઈચ્છા થાય છે એ ઈચ્છા અનુસાર વિહાર કરવા માટે જાય છે. अब कहूँ चौथे पहर की, अब कहूँ चौथे पहर की भीतर जो सैयद, संयन जो दिल से काम खोलिए. सुंदर साधी ચોપાઈ એક એક શબ્દ સામે. ચોપાઈ ચલાવી હોત તો સુંદર સાધી ક્યારનું વિતક પૂરું થઈ ગયું. પણ એક એક ચોપાઈના, એક એક ચરણના, એક એક શબ્દમાં એટલો રસ ભરેલો છે ને, તમે ગમે તેટલી ઉતાવળ કરો, ઠીક છે, ખેંચી નાખીએ સુંદર સાદી ચોપાઈ. બાકી એ ચર્ચા મારે મુખારબિનથી મને નથી મનો. आप राज्य महाराज दिल के कानों से सुनो. આ લીલા શાશ્વત થઈ રહી છે, એઝ લાઈક પરમધામ. એટલે જ એને પરમધામનો મૂળ મિલાવો કહો છે પન્નાજીને, કે જેવી રીતે રાજ્યની સેવા પરમધામમાં થતી હતી એ પ્રમાણે અહીંયા પન્નાજીમાં સુંદર સાથ સેવા કરી રહ્યા છે. કરત હો રોશન એક પીવું પહોળત. પહોળત શબ્દ લખ્યો છે, એનો મતલબ સુવાનો શબ્દ નથી. અષ્ટપહરમાં ક્યાંય જગ્યાએ રાજ્યએ નિંદ્રા કરી હોય એવો એક પણ શબ્દ તમને જોવા નહીં મળે. ચલો સાત આए સેવન કો સબ સાથ. સેવા કરવા વાળા સુંદર સાથ પહેલેથી હાજર રહી જાય છે. તો ઉત્થાપન થયું હોય તો સ્વાભાવિક જલનો લોટો કોગળા કરવા માટે, મોઢું લૂછવા માટે, ગરમ ઠંડુ પાણી કરીને આંખ પર લગાવવા માટે
એ સુંદર સાત બંને બાજુ ઉભા રહી જાય છે ભાઈ વનમાળી દાસને અને ભાઈ વનમાલી દાસ એ જો બનાયા તખત હવાલે રહે બિરાજે દાસ કે સુંદર સાજી ધ્યાન પર સમજ પડે છે? આ ગુજરાતનો ગૌરવ છે. ખંભાતના સુંદર સાત, એક તો સોમજીભાઈ કે જે 12 મોમીનમાં જેનું નામ હતું, અને આજે પન્નાજીમાં જે સિંહાસન છે આજે ટુડે ભલે સોનાથી મળેલું છે પણ એ સિંહાસન સુથાર વનમાલી દાસ ખંભાતના સુંદર સાથે બનાવ્યું છે. પરંતુ એ સેવા બિહારી દાસજીને શ્રીજી મહારાજે સોંપી છે. અશોકભાઈ ખ્યાલ આવે? બિહારીજી કોણ છે બતાવતો નથી. એને રાજ્યે આ સેવા સોંપી છે. લટકે મટકે ચાલકે લટકે મટકે ચલ આયે બેઠે ગાજીએ હા એ સુંદર સાદી શરૂ થઈ ગયું. ચોથો પહોર શરૂ થયો. 3:30 થી 4 નો સમય છે. લટકે મટકે ચાલતે શ્રી રાજજી મહારાજ આવીને તખત પર બિરાજમાન થાય છે. બોલો શ્રી રામનાથ. આ બધા દડી સિંહાસન પર બિરાજમાન છે. ઘરે દો બાજુ તકીએ ધરે દો બાજુ શ્રી રાજજી મહારાજ બિરાજમાન થાય છે. પાછળ આગળ બંને તકિયા મૂકે છે. જે બાજુ પુરવઠો કરવો પડે કારણ સુંદર સાત હજારોની સંખ્યામાં બેઠા છે. એમને ચર્ચા સંભળાવી છે ચરણ પખાલને કો છલદાર અને એ પ્રમાણે સિંહાસન પર બેસે તે પૂર્વે પહેલા સ્વામીજી આવે તો પહેલા ખુરશીમાં બેસાડે. ખુરશીમાં બેસાડીને શ્રીજીના ચરણ ધોવે છે, હાથ પગ ધોવે છે, ચરણામત વેચે છે. ત્યારબાદ રાજજી મહારાજ સિંહાસન પર તખત પર આવીને બેસે છે. અમલ આરોગે ઈ સમય અમલ આરોગ્ય, અમલનો અર્થ કવ. આપણે જે કોરોનામાં પીતા હતા ને કાળો કાવો, જે તમે કહો તમારી પાસે ઔષધિ, પોતાના શરીરને ટકાવી રાખવા માટે શ્રીજી મહારાજ એ ઔષધ પણ લેતા હતા. તખત સાત સોને રૂપે કા સખત સાત સોને રૂપે કા તાકત ને ગુચ્છેન બુદ્ધ સેન. આ સેવા બુદ્ધ સેન ની હતી. सब सेवा में खड़ा रहे સબ સેવા में ઠાડા રહે. आवे जाए लेने देन સુંદર સાત એવા પણ સેવા હતી કે એની પાસે બીજી જવાબદારીઓ પણ હતી. તો આવે અને જાય પણ સેવામાં એ એકચ્યુઅલી બિલકુલ હાજર રહેતા હતા. सेवा लेखन हार की લિખનહાર, લખવા વાળા સુંદર સાહેબ. ઘણી ચોપાઈઓ છોડી દેવામાં આવે છે સુંદર સાહેબ. બેતક સાહેબમાં ચોપાઈ છે કે વનસ્પતિ જંગલ હતું અને જંગલના વનસ્પતિની શાહી બનાવવામાં આવતી. બાટલી કે શીશી નહીં, માટલા ભરતા, તુંગ ભરતા. એટલા સુંદર સાત રાજ્યની વાણી લખતા હતા. પણ આખા ખુલાસો કરી દઉં કે તુંડે તુંડે મતીરી વિના કોઈક સારું પણ લખે અને કોઈ ખોટું પણ લખે. જેના દિલમાં જે ભાવ આવે એટલા માટે મહારાજ આ છત્રસાલે એ તમામની લખેલી વાણી ખતમ કરી દીધી. અને કૌવા શહેરની અંદર જોયું છે ભાઈ કોઈ? પન્નાજીમાં કૌવા શહેર જોયું છે? ના. શેના માટે? આપણે તો ફરવા જઈએ છીએ પન્નાજી, લટક મટક ચાલતી ચાલવા, બજારમાં ઘૂમવા માટે. ચોપડા મંદિરથી પણ 2-3 કિલોમીટર દૂર છે. જેમાં આજે પૂર્વે 5 સુંદર સાત મોત કરીને મરી ચુક્યા હતા. એ પણ તમને ખબર નહીં હોય. કોઈએ કહ્યું કે આમાં પડીને મરી જાય તો પ્રાણનાથજી મળશે. 5 જણા મરી ગયા. એ તમામ સાહિત્ય શ્રીજી મહારાજે એ કૌવા શહેરમાં બહુ જ ઊંડો ધરો છે અને એની અંદર પધરાઈ ગયા. કેમ કે ના રહે બાંસ ના રહે બાંસુરી. દરેક જણાએ પોતપોતાનો ભાવ લખેલા હતા. એમાં કોઈ સારું પણ લખ્યું હતું, કોઈ ખોટું પણ લખ્યું હતું. આવનાર પેઢીને, આવનાર સુંદર સાથને એ વિચારોમાં દૂષણ ના આવે એટલા માટે તમામ સાહિત્ય, મૂળ સાહિત્ય સિવાય બધું પધરાઈ દેવામાં આવ્યું હતું. साहिदेत बनाए શાહી દેત બનાય. कुंजा भर के पुकारी ચોપાઈ આવી ગઈ. શાહી કેટલી બનાવતા? કુંજા ભરી ભરીને શાહી બનાવતા. જંગલની વનસ્પતિની શાહી બનતી હતી. શાહી બનાવીને આપતા હતા. સુંદર સાથે લેખણીમાં લખતા હતા. कोई लेवे जो दिशा ચાહ लड़के मटके राज सबके આપ શ્રી રાજજી મહારાજ લટક મટક ની ચાલ ચાલતા. आए विराजे तखत બોલો શ્રી પ્રાણનાથ. આય બિરાજે તખત પર. केशव शंकर ले खड़े કેશવભાઈ અને શંકરભાઈ બંને ઉભા છે. गोर थमकी वक्त 4 સુંદર સાત. શ્રીજીના તખતના 4 કોના પર 4 સુંદર સાત. ચાહે મોરછલ લે
ચાહે ચમર લે, પણ જ્યાં સુધી શ્રીજી મહારાજ જઈને ચર્ચામાં બેસે ત્યાં સુધી ચમર પણ ચાલે અને મોરછલ પણ ચાલે. મોરછલ તો સમજો છો ને, મફતના ભાવમાં મળે છે, પણ તમારા ઘરમાં નહીં હોય. તમને તકલીફ છે આ બધી બાબતોની, કારણ કે ફેશનેબલ બંગલા થઈ ગયા, એમાં મોરછલ ના શોભે આપણા ઘરમાં. મોરના પીછાનો જુડો બનાવી અને રાજજી મહારાજને મોરછલ કરવામાં આવે છે. એ મોરછલ અને ચમર, અસલ ચમર તો આપણા નસીબમાં હવે છે જ નહીં. પહેલા તો ગૌરી ગાય, ચવરી ગાય એનું નામ જ હતું, જંગલમાં હતા, અને એના પૂંછડાની જે વાળ આવતા ઓરિજિનલ એનું ચમર બનતું. હવે ખબર પડે ના કે આ પ્લાસ્ટિકનું છે કે નાયલોનનું છે. હવે રેડીમેડ ચમર મળતા થઈ ગયા, પણ એ ચમર પણ હું માનું છું ત્યાં સુધી ઘણા સુંદર સાતના ઘરોમાં નહીં હોય, નહીં હોય સાહેબ. ડાઇનિંગ ટેબલ હોય, ફ્રીજ હોય, ટીવી હોય, મોટરસાયકલ હોય, 4 વ્હીલર હોય, બાકીની બધી સુવિધાનું સાધન હોય, ના હોય માત્ર રાજ્યની સેવાનું સાધન. આપણે તો થઈ ગયા, પાર ઉતરી ગયા. આપણે તો તારકામાં લઈ લીધો, પ્રસાદ ચરણામત મળ્યો એટલે ક્યાંની ટિકિટ મળી ગઈ? હા, બરાબર. પરમધામ સીધા ડાયરેક્ટ. જરા આ વાણી સાંભળવાથી ક્યાંક અસર થાય અને ક્યાંક મનન ચિંતન થાય તો આ બાબતથી થોડા ધ્યાનમાં લેજો. ધન્યવાદ. નહીં તો તમે તમારી માયામાં આનંદ મંગલ કરો. पिछला बाकी दीना બોલો શ્રી. આ પ્રમાણે શ્રીજી મહારાજ હવે જયારે ચર્ચામાં બેસે ત્યારે બરાબર 4:30 વાગ્યાનો સમય થઈ જાય. થાય કે ના થાય? 3 વાગ્યા પછી. અને આ વાણીની ચોપાઈ, पिछला बाकी दिन रहा घड़ी, धाम वतन चलन की मोमिन करे. આપણે જે અરજી ગાઈએ છે ને, એ એક સુરદાસ હતા. સુરદાસ સ્વામી સરકારના જમાનામાં, ભાઈ હંસરાજ, જેની પાસે 32 કલાઓ હતી સંગીતની. મુકેશભાઈ તમારે તો જોયેલા જ. અને બહાર ઓસરીમાં બેઠા હતા. સરકાર અંદર આ ચર્ચા કરે અને એ જ દિવસે એને આ અરજી બનાવી હતી સુરદાસે. पिछला बाकी दिन रहो घड़ी जा, धाम वतन चलने की मोमिन करे. अरस की मोमिन अर्जन हमको શ્રી વિતક સાહેબની છે. શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા, ચર્ચા કર્યા છે સુંદર સાજી કે અત્યારે 4:30 વાગ્યા છે. આ માયાના પરમધામમાંથી આ દુનિયામાં આવવાનો આ સમય છે. પરમધામની અંદર
सोई शायद, सोई पल और सोई घड़ी। आंख મીચાઈને ખોલીએ એટલો પણ સમય હજુ આજે પણ પરમધામમાં થયો નથી, જે આ દુનિયાના બ્રહ્માંડો વીતી જાય, યુગો વીતી જાય અને વર્ષો વીતી જાય. વળી સભામાં ગોકુળભાઈ કરીને એક સુંદર સાથ હતા, આપણે શબ્દ બદલ્યો છે. બડી સભામાં ઉભા થઈ ગયા કે રાજજી મહારાજ, અગર આજ સમય પરમધામમાં જવાનો હોય, બ્રહ્માંડ ખતમ કરો, અમને મૂળ મેલામાં જાગૃત કરો. અમે ઘર બાર પરિવાર બાલ બચ્ચા છોડીને તમારી પાસે આયા છે, બ્રહ્માંડ ખતમ કરો. શ્રીજી મહારાજ કહે છે, દુઆ એ જો મોમીનો કી, કે સુંદર સાત દિલથી પ્રાર્થના કરે તો રાજજીને પણ એ પ્રાર્થના સાંભળવી પડે છે. પણ ગોકુળ, હું તને પ્રશ્ન કરું છું કે જ્યારે માયા માગવાની થઈ તો એકલાએ માગી હતી કે 12,000? તો રાજ્ય આજે પણ પ્રોમિસ કરે છે કે 12,000 માયા માગી તો મેં માયા દેખાડી, અને માયા દેખવા માટે તમને મારી પીઠ કરી. ભાઈ બોલું સમજાય છે ને? આપણે રાજ્યને પીઠ કરી. હવે તમારે મને મળવું હોય, મને લેવો મળવો હોય, મને સાથ આપવો હોય તો માયાને પીઠ કરી દો. તું એકલો નહીં. અહીં કોણ કરે? તારા તુમડા ને મારા રેંગણા કરવા વાળા એ પીઠ કરે માયાને. ગોકુળભાઈ ચૂપ થઈને બેઠા. આ ચાર ચોપાઈ છે વાણીની. धाम धनी सुनत है ए वाणी जो, दुआए जो मोमिनो की होत है. तारी અરજી કબૂલ થાય, પણ તે એકલાએ માયા માગી નથી. એ ચર્ચા શ્રીજી મહારાજ પદ્માવતીપુરી ધામમાં પન્નાજીમાં આ સમય કર્યા છે, જે સમય આપણે પરમધામથી આ દુનિયામાં માયાનો ખેલ જોવા માટે આયા છીએ. અરજ કરી એક ભાત સાથને, એ અરજ કરી એક સાથને કઈ ભાત એ ધરી એ સુખ હાથ ઢાળ તલવાર જો. સુંદર સાજી. આ શિસ્ત અને અનુશાસન સેવા. 400 વર્ષ પહેલા પન્નાજીની શું હાલત હશે એ તો તમે કલ્પના પણ ના કરી શકો. આજે પણ એટલા જ વાઘ, એટલા જ ચિત્તા, એટલા જ રીંછ આજે પણ જંગલોમાં છે. અને 400 વર્ષ પૂર્વે તો ઘણું જંગલ હતું. તો સુંદર સાથ 5,000 બેસે. તો સેવાદારો, તીર, કમાન, તસ્કર તમામ મટીરિયલ હાજર હતા કે સુંદર સાથને ચર્ચામાં ખલેલ પડે, એમનું ચિત્ત ભંગ ના થાય એટલા માટે ચારે તરફથી લોકો એલર્ટ રહેતા. ધ્યાનપૂર્વક સુંદર સાથી. એ શિસ્ત અને એ અનુશાસન પ્રિયા પ્રાણનાજી આજે આપણને પણ શીખવાડે. ધ્યાન રાખો સુંદર સાથી. એવું ચિંતન કરી રાજજી મહારાજ એ વાણીને સુખ સુંદર સાથે આપતા. अब कहूं प्रहर 5वां आया जो बखत. હવે ધ્યાનપૂર્વક સુંદર સાથી. ચોથા પહર ની અંદર થોડો હળવો નાસ્તો, એટલે ઉથાપનનો ભોગ. આપણા ઘરોમાં નથી કરતા આપણે, અને હું તમને ફરજ પણ નથી પાડતો. પણ ફરજ એટલી જરૂર પાડું કે જ્યારે 3, 3:30 તમારા મંદિરનો, તમારા ઘરના મંદિરનો પડદો ખોલો ત્યારે કમસે કમ 1 ગ્લાસ પાણી, જલ શુદ્ધ જે પવિત્ર હોય એ લઈને રાજ્યના ટેબલ પર મૂકો. જમ્યા પછી તમે પાણી ના પીતા હોય કલાક પછી તો તમારા રાજ્યને જલ જોઈએ કે ના જોઈએ? પણ કેટલાકના ઘરોમાં મેં જોયું છે સુંદર સાથી, કટોરીમાં જલ લે, કટોરી, ઘૂંટડો ના ભરાય. કાલે મારે પ્રશ્ન થયો હતો કે સોનાની કટોરીઓ લાવવાનો તો કહો છો મહારાજ, કેટલી તમે ઘેર દાળ જેટલી કટોરી ખાતા હોય એટલી કટોરી મોટી જોઈએ. ઢોંગ ના કરો સુંદર સાથી, ના કરો, બિલકુલ કોઈ ફરજ નથી.
પણ તમે 3 રોટલી ખાતા હોય તો રાજ્યના થાળમાં પણ 3 રોટલી જ હોવી જોઈએ. તમે દાળ ભાત ખાતા હોય, શાક ખાતા હોય, તો જો શાશ્વત સમજતા હોય તો એ જ અનુસાર થાળ પીરસવો જોઈએ, પીરસાવવો જોઈએ. તો આપણે સુંદર સાથ આટલું જ કરવાનું છે કે ઉઠાપણ થતી વખતે આપણે પણ બપોરના વિશ્રામ કરતા ઉઠીને રાજ્ય પાસે જઈએ, પ્રણામ કરીએ, પડદો ખોલીએ તો 1 ગ્લાસ પાણી 10 મિનિટ રાખી રાજ્યને આરોગાઈએ, ચરણામત આપણે લઈ લઈએ. પુણ્ય ના લાગે તો કઈ વાંધો નહીં, પણ પાપ તો એ વિશ્વાસ પણ કઈક નિયમ હોવો જોઈએ આપણો કે આપણે આપણા રાજ્યને ધરાઈએ. સુંદર સાજી લચ્છો અરજ કરતે ચર્ચા શરૂ થઈ ગઈ. એટલા માટે 5મા અને 6ઠાની ચર્ચા છે, ધ્યાનથી સાંભળો. લચ્છો અરજ કરતે રાજ્ય મહારાજ બતાવો આજે કયા ઘાટ. સુંદર સાજી પ્રશ્ન મારો શરૂ થાય છે જયશ્રીબેન સાંકરોડિયા વાળાને કે આજે આપણે કયા ઘાટ પર જવાનું છે? બોલો બોલો, શાબાશ, મને ખબર છે તમે જવાબ આપશો છે. કયા ઘાટ પર જવાનું છે? જે દિવસે પરમધામ થી આજે માયામાં આયા એ દિવસ કયો હતો? આજ કેટલા દાડા થયા ચર્ચા? 30 દિવસ થઈ ગયા. એ તો મને ખબર. હા બોલો. પાટઘાટમાં જવાનો દિવસ છે, પણ જે દિવસે માયામાં આપણે આયા એ દિવસ કયો હતો? તિથિ કઈ હતી? હા, શું કહે છે? ઈડરમાં તમે સમજાવજો, મને હિંમત ન કરો, મને સમજાવવા દો. સુંદર સાથજી રાસ રાત્રે રમ્યા હતા કે દિવસે? તો રાસ રાત્રિ પૂનમની હતી કે નથી? પડવાના દિવસે આપણે માયામાં પરમધામમાં કશું જ નથી એ પણ સત્ય છે, અને બધું છે એ પણ સત્ય છે. જો બધું સત્ય નથી તો વાગા કોને ધરાવો છો? બધું સત્ય નથી તો આરતી કોની કરો છો? ભોગ કોને લગાવો છો? શાશ્વત લીલા છે સુંદર. આંશૂન્ય નિર્ગુણ નિરંજન અને નિરાકાર નથી. અને એ જ લીલા પરમધામની શાશ્વત લીલા પન્નાજીમાં થાય છે. સાક્ષાત પ્રાણનાથજી બિરાજમાન છે. અને મેં અગાઉ ચર્ચામાં પણ કહ્યું હતું કે સદગુરુ સરકાર સાહેબને અમને એલાન કરેલું કે પૂનમના પડવાએ ક્યારે પન્નાજીથી પાછા આવશો નહીં. પડવાના દાડે તો પટકાયા છે આપણે માયામાં, અને પાછા પરથી પડવાના દાડે આવી અને માયામાં આવીએ તો છીએ સુંદરતાથી. કોઈ પન્નાજીમાં બેસી તો રહેતું નથી, પણ 99% પૂનમના પડવાએ ઘેર આવવું જોઈએ નહીં, કારણ કે આ માયા છે, પેલું પરમધામ છે. પરમધામમાં વસ્ત્રો પહેરે છે, આસમાની પિછોડી છે, નીલો બીલો ભટકો છે, એની પર જરી છે, બુટ્ટા છે, ગળા છે, હાથ ફેરવો તો કશું નથી, પણ વસ્ત્ર બધા છે. સમાજનો શૃંગાર પણ છે અને રાજ્યનો પણ શૃંગાર છે. અને એ જ ભાવે આપણે આપણા મંદિરોમાં ને આપણા ઘરમાં પણ એ જ ભાવે આજે આપણે સેવા કરીએ છીએ. નહીં તો છોડ દો સેવા, નીકળી જાઓ. શાના માટે કરવાની છે? જો નથી જ રાજજી તો ના કરવું જોઈએ. શાના માટે કરવાનું? વિચારી લો. યા તો રાજ્યની વાણી ખોટી, આને લખ્યું છે ખોટું, તમે સાચા. વાણીથી અવરોધ ના કરો મારા સાથીઓ. પૂનમનો પડવો એટલે રાસ રમ્યા પછી, તો રાસ રાત્રિ પૂનમની હતી અને પડવાના દિવસે આપણે પાછા બ્રહ્માંડમાં આયા. ત્રીસરું બ્રહ્માંડ બન્યો અને ત્રીજા બ્રહ્માંડમાં આપણને રાજ્ય માયામાં ઉતાર્યા છે. તખત બિછોને હોત હૈ
બિછાવત બિહારી દાસ ઈટ જોડે તખત કે હે ગાદી બિછોના હોય. હવે આ પન્નાજીની સેવા છે સુંદર સાથી. પણ પન્નાજી વાળા સેવા કેવી રીતે કરતા હતા? સાક્ષાત શ્રી રાજ્યનું સ્વરૂપ માનીને પન્નાજીમાં બેસીને આ સેવા સુંદર સાથ કરતા હતા. શ્રી રાજ્યને રીઝવવા માટે સેવા કરતા હતા. सब विध सुख देते हैं, अब सुखपाल में बैठ के हैं श्री बाई जी आवत अरज आरोगन की सुंदर सादी साधु नो समय છે તો થોડો રાસ્તો આરગવા માટે શ્રીરાજી આપણે સંધ્યા આરતી નો ભોગ કરીએ છીએ ને એ પ્રમાણે ત્યાં પણ રાજજી મહારાજ એ ભોગ લેતા હતા. ચાલો મથુરી और હિંમતબાઈ બાકીના આ વાત થઈ ચૂકી છે. બાકીના સુંદર સાથ પણ પોતાના ઘરોમાંથી જે જે આપણે જેમ સેવામાં લાવે છે સુંદર સાથ એ પ્રમાણે એ પણ સેવા લઈને આવતા હતા. શ્રી મહારાજા અને બાઈજીરાજ શ્રી રાજજી ને આગળ બેસતા હતા. સુંદર સાથી ઠગોની માફક નહીં, પડદો કરી દીધો અને આ ઘૂમતા ફર્યા ને આવો જી મને મોહન પ્યારે નગર જડી ચોકી બનો. એક એક ભાવથી રાજ્યને થાળ મૂકીને પ્રેમથી રાજ્યને ભોજન કરાવતા જમાડતા એ સુંદર સાથી સેવા અહીંયા લખેલી છે. હાથ પહોંચીને કોદિયા. આજે તમે પંજાબમાં જઈને સેવામાં જોશો દરેકની સેવામાં હાથ રૂમાલ મૂકેલો છે બંને બાજુ રાજ્ય મહારાજ બરાબર અને સામે ભાવ છે. કોઈ ફરજ નથી કે તમે આવું કરો, પણ જે કર્યું છે એ બતાવવાની વાણી ફરજ આપે છે. કરવા ના કરો તમારી મરજીની વાત છે. અને સુંદર સાજી ઉંમર થવાના કારણે શ્રી રાજ્યમાં જેમ બાળકને આપણે પેલું આગળ શું વાંધીએ છીએ એ પ્રમાણે રાજ્યની આગળ બાંધતા હતા, કારણ કે એઠવાડો અથવા જૂઠણ એમના કપડા ઉપર ના પડે એ ભાવ હતો. આરોગત અતિ હેચો એ રાજભોગ સામગ્રી सब શાક તરકારી વિધિ વિધિ જાતના શાક અને તરકારી શાકભાજી અથાણા ઇત્યાદિ રાજ્યને લાવીને ભોગમાં ધરાવતા. આરોગત અતિ હેચો અને રાજ્ય મહારાજ ભોજન આરગતા સાથે સુંદર સાથ સાથે મીઠી મીઠી વાતો પણ કરતા હતા, પ્રેમ કરતા હતા. શ્રી રાજ્ય મહારાજ ભોગ આરોગ્યા પછી સૈયા ઉઠાઈ થાલ અને જે જમ્યા પછી જે દવા લેતા હતા આરોગતા હતા એ વખતે આ મેડિસિન નથી સુંદર સાથી, પણ આયુર્વેદિક દવાઓ જે ઔષધિઓ હતી એ શ્રીજી મહારાજ જરૂર આરોગતા હતા. બીડી વાલન શ્રી આ ચર્ચા થઈ ચુકી છે કે બીડીની સેવા કોણ કરતું હતું કાયમ? તેજકુમારીબાઈ પોતે જાતે બીડી વાળતા હતા. ચાલો હવે સુંદર સાથી ચર્ચા સમય થઈ ચુક્યો છે એટલે રાજ દરબારમાંથી રોજ કલંગી આવતી અને ફૂલમાલા આવતી. બાકી ત્યાં સ્થાનિક સુંદર સાથ પણ એક ફૂલમાલા બનાવતા હતા રાજ્યને આરોગવા. મહારાજા છત્રસાલ પણ લાવતા હતા. એ પ્રમાણે રોજ ચર્ચા શરૂ થતા પહેલા રાજ્યનું પૂજન પણ થાય જે આપણે વિધિવત કરીએ છીએ અને એ પ્રમાણે રાજ્યને ફૂલમાલા અને કલગી રાજ દરબારમાંથી આવતી હતી. કહા કહો ઇન સમય કી શ્રી રાજજી મહારાજ જે તખત પર બિરાજતા છે સુંદર સાજી લાલદાસજી મહારાજ કહે એની શોભાનું વર્ણન હું તમને કેવી રીતે કહો. મહારાજા મોર છલ્લીએ દો બાજુ ચમર જોડાવે. બે સુંદર સાથ ચમર જોડાવે છે કે મોરછલ જોડાવે છે? ચિતવની કી વારી મીને એના ગાવત સંધ્યા કો તમને બતાવી દીધું સુંદર. ત્રણ સેવા પૂજામાં બતાવ્યા છે. ત્રીજી ભૌમ કી જો ગીરે સૈયા કેતિક બન में અને આ હુઓ સંધ્યા કો હુઓ સંધ્યા કો અવસર 3 વાગ્યાથી શરૂ થાય છે લીલા, તો રાતના 10:30 વાગ્યા સુધી તાસો શ્રી મહામતી પ્રેમલે તોલતી તેનસે ધામ દરવાજા ખોલતી સુંદર સૈયા જાને ધામ માં બેઠ્યા એ સુધી લીલા 10:30 રંગ પરવાલી મંદિરમાં રાજ્ય મહારાજ શયન કક્ષમાં જાય ત્યાં સુધી લીલા અહીંયા કરાવતા હતા. गाँव में खड़ा रहे प्रवीण साथ सवे खड़े रहे भर के बाजू दो सुंदर साथ जी पण कई ठाक छे सुंदर साथ. राज्य मंदिर में आरती नहीं, राज्य मंदिर में ढोलक नहीं, राज्य मंदिर में नगारो नहीं, राज्य मंदिर में माइक नहीं.
પ્રાણનાથજી મૂર્ખ હતા સુંદર સાથ કે આ વિધિવત રાજ્યની સેવા અષ્ટપહરની 1000ની ચોપાઈમાં લખી. લાઈનબદ્ધ શ્રીજી મહારાજના તખતની સામે બંને લાઈન હરોળ હતી. કન્નડભાઈ જાજ પખાજ તાલ મૃદંગ જાજ જંત્ર બજાવતા અને સુંદર પૂરણ બ્રહ્મ બોલતા હતા. જાજ તાળ થેલી મિને જાજ ધ્યાનપૂર્વક સુંદર સાજી શોધવા ક્યાંય કશું નહીં જવાનું. દરેકની જેવા જવાબદારીથી થેલી તૈયાર હતી. એમાં જાજ મળ્યા હોય છે. ગાવે ગાવે સાથ કો ગાવે ગવાવે સાથ કહો એ સેવા મુકુદાસ એ મકુંદાસની સેવા હતી. आरती में आए खड़े આરતી में આए ખડે बहुत नित विलास સુંદર સાજી રાત્રિનો સમય થઈ ચુક્યો છે. એટલે અગાઉ કહ્યું હતું કે રાત દરબારીઓ પણ આવે, નગરજનો પણ આવે અને બાકીના જે સુંદર સાત પૂરા દિવસ સુધી સેવામાં હોય સુંદર સાતની એ બધા નિવૃત્ત થઈને પણ આવીને સંધ્યા આરતીમાં જાતજીના દરબારમાં આવીને વનનાથજીમાં બિરાજમાન થતા હતા. धुन इन समय की સોન ધૂન ઇન સમય કી आपत कुल्य दज्जाल માયા બિચારી એટલી દુશ્મન છે સુંદર સાથી કે હવે અહીંયા મારું ક્યાંય જોર નહીં ચાલે. દજ્જાલ નું કામ કરે જ એ પણ બેમત નહીં, પણ અહીંયા એટલા પ્રેમ અને ભાવથી આરતી થતી કે દજ્જાલ પણ કાપવા લાગતો. ये नित्य मुको मारेगा એ માયા ગભરાતી હતી બિચારી. यही मेरा रहताल એ મેરા કાલ હે मेगा काली निछावत મેઘા સુંદર સાથી પન્નાજીમાં આજે પણ પારાયણ હોય 108 ઇત્યાદિ તો આ ચોપાઈ ચંદન પુષ્પ થતા પહેલા આજે પણ અને પન્નાજીમાં આજે પણ રિવાજ છે. આરતી શરૂ થાય તે પહેલા પૂજારીજી એક લાલ કપડું બાગર બિછાવે છે. પછી થાળીમાં ચોખા લઈ લે અને ચોખા રાજ્યને વધાવે છે. એ રધાવો અને ચંદન કરવાનો ભાવ છે કે રાજ્યના કપડા પર છાંટો ના પડે અને ચોખાનો દાણો ના વાગે. એટલા માટે આગળ રૂમાલ બિછાવે છે અને રૂમાલની અંદર ચાવલ વધાવો કરે છે. श्री बाई जी के कदम तले શ્રી બાઈજી કે કદમ તલે जब आरती करत है બોલો સુંદર સાથી પન્નાજીમાં આરતી થાય છે. સૌથી પહેલી આરતી કોણ કરે છે? કેવી રીતે? ધ્યાનથી સાંભળો. આપણે બધા આરતી તો કરીએ છીએ, ભાવ તો આપણા બધા છે, પણ પહેલી આરતી બાઈજુરાજજી કરે છે અને બાઈજુરાજજી માત્ર એક ચોપાઈની આરતી કરે છે. કેટલી? ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. ધ્યાનથી ચલાવો. श्री बाई जी खड़े ऊपर के એ બાઈજી રાજ માટે આસન મૂકવામાં આવે છે અને આસન મૂકીને એની પર સુંદર સાજી પૂજારીજી હોય, આપણે હઈએ આરતી કરતા પહેલા ચમર કરવા વાળા નીચે આસન હોય છે પગમાં, એ આસન ઉપર ઉભા રહેવું જોઈએ. એ શિસ્ત છે. आरती के वक्त में आरती के वक्त में चादर बिछाओ हीरामन हीरामन चावल उठाए श्री बाई जी चावल बधाई श्री बाईजी सब आरती वाले संयम सब आरती वाली संयन श्री बाई जी करे तिलक श्री बाईजी महाराज चंदन पुष्प बहुविध हीराजी महाराज ना कपाळમાં બાઈજી રાજ મહારાજની ચંદન ઉઠાઈ ચંદન કરે છે और दे चावल અને ઉપરથી ચાવલ લઈને ચાવલ ચોડાડે છે. आरती करे आनंद सो આરતી કરે આનંદ સો श्री बाई जी गीत आई હિતાય ये सेवा की जुबाई એ શાલાલદાસજી મહારાજ કે સુંદર એ સમયની આજે પણ જુઓ પન્નાજીમાં આરતી થાય છે ત્યારે કેટલા ભાવથી આરતી ઉતરે છે. અને એમાં પણ વિશેષ આરતી મેં તમને બતાવ્યું છે કે રાતના શયનની આરતી 32 દીવાની આરતી તે ચામ ટમ ટમ ચારલા ટમકતા હોય. ઘીની આરતી પણ સાહેબ આરતી પર કાળો ડાઘ ક્યારે જોવા તમને નહીં મળે. ચાંદીની આરતી પર અને એક આરતી બે જગ્યાએ થાય છે. ઘુમટજીમાં આરતી થઈ એ જ આરતી કોઈને આપતા નથી, એ આરતી બુજાવી દેવામાં આવે છે અને એ જ આરતી બંગલા દરબારમાં લઈ જાય છે. ફરીવાર એની આરતી એ જ આરતી પ્રગટાવવામાં આવે છે અને એની આરતી થાય. એક ડાઘ કાળો એની પર નહીં જોવા મળે એવી સુંદર બત્તી બનાવે છે, સુંદર ઘી પૂરીને એવી આરતી થાય છે સુંદર સાથી કે આપણું મન નિછાવર થઈ જાય. એ ભાવ છે સુંદર સાથનો. रूपे पंचघड़ी आरती રૂપે પંચઘડી કી આરતી. गिरव दीपक बत्तीस સુંદર સાથી જમાનામાં લાઈટ નતું, અગાઉ પણ કહ્યું તો આરતીની જ્યોત ગોળ ગોળ આરતીની તારી હતી તો ચારે બાજુ દીપક જ્યોત પ્રકાશી, ચારે બાજુ અજાડું અજવાળું થઈ જતું હતું. એવી સુંદર આરતીનો તેજ હતો. अरे नीचे प्रकाश चौधरी ચાલો और आवत करने आरती आरती लक्ष्य एक समय ચાલો दीपक ज्योत प्रकाश के દીપક જ્યોત પ્રકાશ कोई दिन कोई सेवा इनसे और कई कुमारी का और कई कुमारी का दीपक
ખાલી હાથ દીપક ખાલી હાથ ગણપતિ જ્યોત થવું દિશ એક આરતી તો થાય છે, પણ સુંદર સાજી આપણા ગુજરાતીઓમાં ભાવ નથી અને કદાચ આપણે કરતા પણ નથી અને આપણે થતી પણ નથી. પણ નેપાળી સુંદર સાજ જોજો, પન્નાજીમાં નેપાળી સુંદર સાજ પોતાની બત્તી પણ લઈ આવશે રૂમ પરથી, પોતાની આરતી પણ લાવશે અને જયારે આરતીની સમૂહ થતી હોય ત્યારે પોતે જાતે પ્રગટાઈને પોતે આરતી પણ કરતા હોય છે. આજે પણ તમે જાઓ, એ કોઈની રાહ નથી જોતા, બધું સાધન પોતાનું લઈને જ આવે, પોતે રાજ્યની આરતી ઉતારે છે. એ વખતના જમાનામાં પણ કુમારિકાઓ દીકરીઓ હતી, બહેનો હતી, એ પોતે આરતી સાજી તૈયાર લઈ આવતી અને એ વખતે આરતી એ પોતે પણ પોતાના સ્થાન ઉપર ઉભા રહીને રાજ્યની આરતી ઉતારતી. અંજન થાળ ચહુમુખ દિલા બોલો શ્રી પ્રાણનાથ. ચોપાઈ શરૂ થાય છે કંચન થાલ. કંચન એટલે સોનું પણ નહીં, સોનાનો બાપ. 16 વખત સોનું તપાઈએ ત્યારે કંચન બને અને કંચનની બનાવેલી સુંદર સુંદર આરતી કંચન થાલ ચહુમુખ દીવલા દીપક જ્યોત પ્રકાશે આરતી દિયાવર રાની કરત આરતી. જીયાવર કોણ? રાજજી મહારાજ. રાણી કોણ? ભાઈ. કરત આરતી શ્રી આનંદ અંગ. બસ આટલી જ આરતી બાજુરાત કરતા. પછી ત્યાં તો મહારાજ છત્રસાલ પકડી લે, યા તો લાલદાસજી પકડી લે, યા તો બીજા સુંદર સાજી પકડી લે અને ત્યારબાદ રાજુરાજ મહારાણીને રાજ્યના ડાબા હાથ ઉપર સિંહાસન પર બેસાડવામાં આવતા. જુગલ સ્વરૂપ સુંદર સુખદાયક શ્યામ ધામ ધણી સોએ મંગલ રસિકા की शोभा निरखता सब सखिया निरत करे और गावे ओ मन ताल मृदंग गाज सखियो बोलत वधारे मोक्ता फल सखिया पियावर. बस ब्रेक मार दो. વધારે સખિયા શ્રી જીયાવર. बिल्कुल आरती गलत बोलिए छे, કારણ કે વિતક ખોલ્યું નથી. आगे से चली आती है जियावर श्याम सोहाय. सोहागण नार होय छे જેનો પતિ સામે બેઠેલો છે એ આરતી ઉતારી છે. વધારે મુક્તા ફળ સખિયા શ્રી જીયાવર શ્યામ સોહાગી. જેને શંકા હોય ઉભા થઈ શકે છે, આઈને વિતકમાં જોઈ લો. પણ આપણે ચાલે તાલ મૃદંગ. બોલો આગળ. જજર જંતર વાગે. કરો મનમાની. હાથ જોડીને કહું છું સુંદર સાજી, હું કોઈ તમને સુધારવા નથી આવ્યો, હું પોતે જ બગડેલું, તમને શું સુધારવા માંગુ. પણ ક્યાંક મને ભાવ આવે છે, અમે હતા એ પ્રમાણે નહોતા સમજતા વાણી, નહોતી વાંચી તો એ જ કૂદતા હતા, એ જ નાચતા હતા. શબ્દને વિચારો. તાલ મૃદંગ ઝાંઝ જંત્ર વાગે સખિયા બોલત વધાવે મુક્તા ફલ સખિયા. મુક્તા ફલ એટલે બધા જ્ઞાની છો ભાઈ, બોલો બોલો જીવાભાઈ. કોઈ ફળ એવું તો મેં જોયું નથી કે મુક્તા ફળ હોય. કઈ નહીં, આવતા વર્ષે કોઈ બેટા બધા આવશે તમને. એક તો બાકી રાખીએ બધું. વધારે મુક્તા ફળ સખિયા છે જીયાવર શ્યામ તન
આવતીકાલે દેખાઈ આવશે. વ્યવસ્થાપકો ધ્યાન રાખજો કે કેટલા રૂપિયામાં તન, મન અને જીવ, ધન નહીં, નિચ્છાવર કરો. તન મન જીવ નિચ્છાવર કરો શ્રી મહામતી. અહીંયા લખ્યું છે ઇન્દ્રાવતી, પણ ઇન્દ્રાવતીને બદલે મહામતી બોલ્યો છે, એ ગલત નથી. કારણ કે ઇન્દ્રાવતીને મળેલો ખિતાબ છે એ મહામતીનું સ્વરૂપ છે એમાં કહે, પણ શબ્દનો વેર છે સાહેબ. એટલા માટે હું ક્ષમા ચાહું છું. ક્યારેક તમને મન દુઃખ થતું છે, મારા માટે થાય છે, પણ કને કરવતનો ક અને નીચે રસો અને ઉપર માથે બિંદુ અને તને ડીગે કે તને રસોઈથી તો શું થાય? પાંડવોની માનું નામ શું? એ તો બોલો હવે. પાંડવોની માનું નામ શું છે? પણ કુંતી ઉપરથી મીડું કાઢી નાખો, નહીં સમજાય તમને તો. પાંડવોની કેમ મધુબેન નામ છે પડી? કઈ ધ્યાન છે તમારું? ધ્યાન કઈક બીજા ભટકે છે. ચોક શ્યોર શ્યોર એમ જરા બેમત અહીં અમારા અહીં કોમ્પ્યુટર પર આવી જ જાય. શું મેં પ્રશ્ન પૂછ્યો મધુબેન કહો છો? શું શું થઈ જાય? બોલો શ્રી. સિમ્પલ એક્ઝામ્પલ છે ને ભાઈ, કે કને માથે મેળું કુ થાય અને એને કુંતી થાય તો પાંડવોની માનું નામ થાય, પણ આખલી ખાલી બિંદુ જ હટાવી દો તો. એટલા માટે વાલા સુંદર સાથ, રાજ્યની વાણીમાં તારતમ્યમાં પણ જે તારતમના શબ્દો છે એમાં ઉમેરો પણ ના કરો અને એમાં ઘટાડો પણ ના કરો. એક શબ્દનો અપભ્રંશ થઈ જાય તો અર્થનો અનર્થ થઈ જશે, તો સુંદર સાજી આપણું કરેલું કાર્ય દૂર થઈ જાય. આપણામાં નથી, પણ દુનિયાના ધર્મોની અંદર આ શ્લોકોની અંદર આ બંધન છે કે કદાચ અર્થનો અનર્થ થઈ જાય તો સુંદર સાજી આપણું જે કરેલું કાર્યલું છે બધું દૂર થઈ જાય. એટલા માટે આ બે શબ્દ કયા? સુધારે તો સુધારજો, નહીં તો પરમ દિવસે તમારે જે કરવું હોય કરજો, ચિંતા નહીં. કાલનો દિવસ સુધારી લેજો. કાલ તો બધા બોલશે જ, વધાવે મુક્તા પલ સખિયા શ્રી જીયાવર શ્યામ સોહાગી. સોહાગી એટલે શું? સોહાગણનાર, પતિવ્રતા નારી, રાજ્યની અંગના એ આરતી ઉતારી દે છે. તમારો ભાવ શું હોવો જોઈએ? કે હું રાજ્યની અર્ધાંગની છું અને સામે સિંહાસન પર મારી આત્માનો ખાવંદ બેઠો છે, એને હું ચંદન કરું છું, એને હું પુષ્પ ચડાવું છું અને એની આરતી. સાહેબ, આ ભાવ તમારા ઘરોમાં પણ લાવો. આનું રિઝલ્ટ શું આવે છે ને, એ તો હું તો શું આપવાનો, તમારો પ્રાણનાથ બેઠો છે. વિચાર લો, કરવું મના કરો તમારી મરજી વાત છે. આરતી થઈ જાય છે. રૂકમણી થાળ ધરત હે શ્રીરાજજી મહારાજ ના આગળ હાથ ધરે છે તો પાન બીડું ફૂલ ઇત્યાદિ વારે છે. કરે મેર ધામ ધનીએ ચલો બીડીએ એ પ્રમાણે સુંદર સાજી સેવા કલ્યાણ અને પ્રહલાદ ઇત્યાદિ નામ લખ્યા છે. એ બધા રોજ આ પ્રમાણેની સંધ્યા આરતી વખતે સુંદર સાથ સેવા કરે છે. એને ભાત આનંદ મંગલ તરફ પાંચમો પળ પૂરો થઈ જાય છે. હોત હે સુંદર સાજી આ શબ્દ મેં નહોતા કહ્યા. એ જમાનામાં જે બંગલાજી હતું, બંગલાજી જ નામ હતું, સંસદ ભવન જ હતું, પણ એ વખતે વાંસના અને કપાસની હરાઠીઓ આવે ને આપણે, અને એના ગામડામાં જે આપણા લોકો છાપરા બાંધે છે ને, એ છાપરું હતું. એ જમાનામાં ત્યાં ચણાઈ નથી, ચુણાઈ નથી કે કોઈ નતું. બંગલો, એનું નામ બંગલાજી, કારણ કે રાજ્ય બેસે છે, રાજાનો રાજા બેસે છે, એટલે નામ તો સંસદ ભવન જ હતું, બંગલા દરબાર જ હતું. પણ એ જમાનામાં આ પ્રમાણે હતું. ત્યાર પછી કેટલા વર્ષો પછી એને આ મહેલ બનાવવામાં આવ્યો અને કેટલા વર્ષો પછી એની પર તાંબાના પતરા જડવામાં આવ્યા. અને એ તાંબાના પતરા જડવા વાળાએ ઉપર લખ્યું છે કે આ તાંબાનું પતરું ક્યારે ઉખડશે? કે જ્યારે કોઈ ચાંદીના પતરા ઉપર નાખે ત્યારે મારા તાંબાના પતરા ઉઠે. હજુ સુધી સાહેબ કોઈ પેદા થયો નથી. બંગલા દરબારમાં આજે ચાંદીના પતરા ઉપર લગાયેલા છે. ચાંદીના સોરી તાંબાના પતરા લગાયેલા. અને આજે કરશે તો ચાંદીના થઈ જાય. તો નતો હોનું તો હોનું થઈ ગયો હોય તો ચાંદી આવતો વાર નહીં લાગે. એ રાજ્યની મહેરબાની.
ભાઈ એ ભાવથી સુંદર સાત એ બંગલા દરબારમાં, કારણ એટલા માટે અનુમાન કરીએ ભાઈ મુકેશભાઈ કે 5000 માણસ કેટલા ઓછો બેસી શકે સુંદર, એટલા માટે એ કમ્પાઉન્ડ બાંધેલો છે જેમાં 5000 સુંદર સાત બેસતા હશે. અને ત્યાં શ્રીજી મહારાજ બાઇક પણ નહીં, લાઇટ પણ નહીં અને ચર્ચા સંભળાવતા હતા. કેટલું પિન ડ્રોપ સાયલન્સ હશે ત્યારે 5000 સુંદર સાતની જમાત શ્રીજીના મુખારબિંદની વાણી સાંભળી શકતા હશે. કઈ ખલક આવે દીદાર કો, ચોપાઈ પણ રાતનો સમય છે, કઈ ખલક દુનિયા બિચારી અહીં આવી ત્યારે નતો સુંદર સાજી. આજે પન્નાજીની શકલ બદલાઈ ચૂકી છે. આજે આપણા પ્રાણનાથજી મંદિર ઢંકાઈ ગયું અને જુગલ કિશોરનું મંદિર આજે દુનિયા લોકોએ આગળ કર્યું. દુઃખની વાત છે અમુક બાબતો, પણ એ કહેવાની જરૂર નથી. પણ ઘુમટજી છે, બંગલા દરબાર છે અને એ આ દુનિયાનો આ બ્રહ્માંડનો આપણો મૂળ, એમાં જરાય આશંકા લાવવાની જરૂર નથી. ઈત ધૂન સૂરજ મન, એ તો ધોણ સૂરજ મલ અરે બા આરતી ક્રોધ, આરતી થઈ ગયા પછી હવે તમારા જમાનામાં છે જ નહીં, થતું નથી. જેમ આપણે રાજ રસબરસડો ગાઈને નાચીએ છીએ ને એમ આ પરિક્રમા કરતા થતા પહેલા ગાગરિયા ઉતારો રે બનમાલી, આજે પણ પન્નાજીમાં ગવાય છે. એ પ્રકારની રોજ નવી નવી ધૂન ગાતા આરતી જ્યાં સુધી બધાને મળતી નહીં ત્યાં સુધી. ત્યાર પછી પરિક્રમા થતી, ત્યાર પછી રાજ્યનું સ્વરૂપ બોલાવતો શ્રી ધામધની જીયાવર કે, શ્રી ધામધની જીયાવર કે નામ લેકર ભાગે વિરોધ, વિરોધ. એહી એક સાથી કહે, બોલો શ્રી ચોપાઈ ધ્યાનથી સાંભળો વાલા સાથીઓ, यही अक्षरातीत है. એહી હે ધનધામ, કહી દો यही कृष्ण है, नहीं तो वाणी खोटी. यही अक्षरातीत है, यही धनी धामना ધણી છે, અક્ષરાતીત છે, પૂર્ણ બ્રહ્મ છે, यही प्राण नाथ છે, એહી મોહમ્મદ મેહદી ઈશા, यही मोहम्मद, यही मेहदी, यही ईशारू अल्लाह. ये तो मैं हर वक्त कहूं છું કે 5 હરકાબેન જરા ધ્યાનપૂર્વક, કૃષ્ણની અંદર પણ મારો પ્રાણનાથ હતો. મેં 50 વખત કહ્યું છે ને આજે ભવિષ્યમાં કહું છું. તનની પૂજા કરી તો કરો, મારો ક્યાંય વિરોધ નતો. અંદરની લીલાની સાથે સંબંધ છે. આત્મ અક્ષર લે ધની કો આવેશ નંદ ઘેર રખ્યો. અને એ જ બે શક્તિ રાસમાં હતી, એ જ બે શક્તિ મોહમ્મદમાં હતી. એ જ શક્તિ સદગુરુ ધની શ્રી દેવચંદીમાં હતી, એ શક્તિ મહારાજ ઠાકુરના હતી અને એ જ પાંચો શક્તિ મારા સુંદર સાત. આજે પાંચો શક્તિ પ્રિય પ્રાણનાથજી અહીંયા બિરાજમાન છે. इन बात आरती समय, એન બાદ આરતી સમયે कई विध होत कलोल, કઈ વિધ હોત આનંદ મંગલ થાય. સુંદર સાત જોર શોરથી આનંદ મંગલ કરતા एक पहर रात लो, એક પ્રહર રાત લો. और फिर एक बलुहार, એક પ્રહર રાતની ગઈ, 6 થી 9 ચાલ્યા ગયા, આજે 9 થી 12 હવે શરૂ થાય છે. कोई आवत कोई जात है, હવે 9 થી 12 સુંદર સાથી કોઈ આવે છે અને કોઈ જાય છે. કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય તો આરતી થઈ ગઈ પછી કેટલા સુંદર સાત છોડીને ચાલ્યા જાય છે. બાકી જે ઠોઠ છે, જેને આત્માનો ખોરાક જોઈએ છે, એ હવે સાથ એ રાજ્યના ચરણોમાં બેઠા છે. सिंहासन बाईजी, સિંહાસન બાઈજી जुगल स्वरूप कुमार, જુગલ સ્વરૂપ સિંહાસન પર બાઈજીરાજ મહારાણી અને શ્રીરાજજી મહારાજ જુગલ સ્વરૂપ બિરાજમાન છે. आनंद स्वरूप सुतेज को, આનંદ સ્વરૂપ સુતે સામાજિક કયું સ્વરૂપ છે? આનંદ નું સ્વરૂપ છે. સુપેદ જો महालोक हो बनाया, લાલદાસજી મહારાજ કે શોભાની વર્ણન હું તમને આ કયા મુખારબિંદથી કહી શકો? अब तुमने सुनियो चित दे, આ બત્તોમ સોનિયો ચિત્ત દે. साथ आगे आए देखी तखत, રોજ ગાઈએ છે ને, ચર્ચા પ્રારંભ સુનો સાથ ચિત્ત દે. ભજો રાજ શ્યામા શ્રી પ્રાણનાથ સખી જીવન श्री महामत के साथ जी भया चर्चा का अब तुम सुनियो चित्त दे. लाल आगे आए बैठे. હવે બરાબર 1 કલાક ધ્યાનપૂર્વક પ્રેમથી સુંદર સાદી ચર્ચા શ્રી રાજજી મહારાજ કરી રહ્યા છે. શ્રી મુખવાણીમાંથી વિતક સાહેબમાંથી આપ ધ્યાનથી સાંભળો. अब तो ऊपर कटे की, હવે એક ચોપાઈ થોડી વાર. આપ પ્રભુ પર છઠ્ઠે કી जीत चर्चा होत ने हक, જીત ચર્ચા હોત. સાક્ષાત પિયા પ્રાણનાથજી પદ્માવતીપુરી ધામ પન્નામાં બંગલા દરબારમાં બેસીને
5000 સુંદર સાથી જમાત વચ્ચે આપ ચર્ચા સાક્ષાત કરી રહ્યા છે બેઠે સુનત જમાત અને સાંભળે છે કોણ? સુન્નત જમાત. જે ચર્ચા સાંભળવા વાળી છે એ જ ધ્યાનથી બેસીને ચર્ચા સાંભળે છે. એને બગાવું નથી આવતું અને ઊંઘ બંધ નથી આવતી. જો ખાસ ખાસ ગીરો ગુજરાત આ ચોપાઈ સાંભળી લો. કોણ ચર્ચા સાંભળે? ખાસ ગીરો સુંદર સાથની અંદર પણ પ્રકાવ અને પ્રવીણ હોય, જેના કલેજે ઘા લાગતો હોય કે આ મારી ચર્ચા છે, એ ચર્ચા સાંભળે. બાકી દુનિયા તો સાહેબ અમારથી ઉલટી જ છે. અમને ખાના પીના સોના અમને પણ ભણાવે કે મહારાજ તમે જાઓ તો ને, खाना पीना सोना यही मोमिनों का काम. दुनिया करे बंदगी और मोमिन करे आराम. नहीं समझा? आ चौपाई लखी लेजो, जाप नहीं करवाना. खाना पीना ढूसम ढूस रातना 11 वागवाना से बे भाखरी बताने यही मोमिनों का काम. दुनिया करे बंदगी और मोमिन करे कर लो. सुंदर એ પણ તમારો વખત છે, કરી લો તમારી મારે. સાત સબે બંગલે મિને સન્મુખ કેશવદાસ વાણી પડે એ ચોપાઈ દોરાવે. આજે પણ જુઓ પન્નાજીમાં જે ચોપાઈ દોરાવા વાળા છે, કેટલા લેખાથી કેટલા રાગ રાગથી એ ચોપાઈ દોરાવે છે. કુરાન અને હદીસો પણ પધરાવે છે, ભાગવત ગીતા પણ પધરાવે છે, દરેક જાતના શાસ્ત્રો પધરાઈને. કારણ કે દરેકને એક જ જ્ઞાન આપવાનું છે. નિત્યાનંદ સંપ્રદાયમાં પ્રાણનાથજીની વાણીથી કે પરમાત્મા સર્વના, આત્મા સર્વની, બાકીનું જ્ઞાન આપણી પાસે બીજું છે જ નહીં. બીજાને કોઈને બતાવવાની જરૂર નથી. વી આર વન. આપણે આપણા આત્માથી એક છીએ. આપણી બધી આત્માનો માલિક શ્રી રાજજી મહારાજ એક છે. એક જ્ઞાન રાજજીને અહીંયા સિદ્ધ કરવું છે. બેઠક હે લાલદાસ મકુનદાસ પડતે સમજા. એક જણ નહીં, બે છે. કોઈ કુરાન પડે છે, કોઈ હદીસો પડે છે, કોઈ ભાગવત પડે છે. દરેક ની જુદી જુદી ચોપાઈ કહીને ચોપાઈનો સમન્વય કરે છે કે ભાગવતમાં અહીંયા લખ્યું છે, કુરાનમાં અહીંયા લખ્યું છે, વેદોમાં અહીંયા લખ્યું છે કે પરમાત્મા સર્વના એક છે. એ જ્ઞાન સુંદર સાથ ને રોજ રાજ્ય સંભળાવે છે. 400 ચિત્ત દઈને શ્રીજી મહારાજ એક એક શબ્દનો ભાવ બતાવે છે. બરખા અદ્વૈત પરમધામનું સ્વલીલા અદ્વૈતનું જ્ઞાન પદ્માવતીપુરી ધામમાં પિયા પ્રાણનાથજીના મુખારબેનથી એ વાણી વરસી રહી છે. એ વાણી કેવી છે? એ રસના મીઠી વાણી પિયા પ્રાણનાથજીના મુખારબિંદુ અમી રસ પડી રહ્યો છે. ઉર્જાત શબ્દ અદ્વૈતની વાણી માયાને ખતમ કરી નાખે છે અગર વાણીને દિલમાં ઉતારીએ તો. પણ એમાં એકનું નામ લખ્યું છે શ્રી અભિતક સદાચાર. એક મુરલીધર એક સુંદર સાથ છે કે સ્વામી પ્રાણનાથજી આંખ મીચે તો એની આંખ મીચાય. ચોપાઈ છે ત્યાં સુધી એની આંખનો મટકો પણ આંખથી આંખ મિલાઈને, કાનથી કાન મિલાઈને એક મુરલીધર એકમાત્ર ચર્ચા સાંભળે છે. પલકના મારત આંખનો પલકારો પણ મારતો નથી. સુંદર સાથી આપણને તો અત્યારે રાજ્ય કર્યું છે જેવું 35-40 વર્ષ થયા નથી અને કેળોના મકોડા આગા પાછા થયા નથી. કઈક કેળોના મકોડા આગા પાછા જો આમ બેઠો જવાના મારી સામે દેખાય. કઈક ટોટિયામાં દર્દ છે, કઈ કમરમાં દર્દ છે, કઈ માથામાં દર્દ છે, કઈ ગરદનમાં દર્દ છે. આપણે જેવું માંગ્યું છે એવું મળ્યું છે. એમાં રાજ્યનો જરાય દોષ નથી. તમે માંગ્યું છે એ તમને રાજ્યએ આપ્યું છે. મને બહુ એમાં કઈ સવાલ જ નથી. સુંદર સાથી એ રીતે પણ ચર્ચા મને એમ ઘણી વાર થાય ન કરે રાજજી મહારાજ ના જવું પડે આવા લોકોના પનારે કોર્ટમાં. પણ મેં સાંભળ્યું છે કે કોર્ટમાં જજ સિંહાસન પર બેઠેલો હોય અને કોઈ અનડિસિપ્લિન અંદર બેસે ને
તેને સજા થાય. પેલા તો હવે છે કે નહીં ખબર નથી. છે સાહેબ? તો સાહેબ તમે આ દુનિયાના જૂઠા એક જજની સામે ડિસિપ્લિન થી બેસી શકતા હોય તો આની કોઈ કિંમત નહીં તમને. આ સિંહાસન પર કોણ બેઠો છે? મૂછો કોઈ બેઠો છે ભાઈ? પણ ના, હજુ આપણે નથી ઓળખ્યા. નથી ખબર? અરે ચોંદીનો મુગટ મૂકેલો છે અને આ તો બનાવટી છત્તરબંધ ધરાયેલા છે અને આ તો ચોકલેટો મૂકેલી છે. ઘણોનો મોડામાં તો પાણી આવતું છે. કાલે મળશે વરસાદ, ચિંતા ના કર. આજે નહીં મળે વરસાદ, કાલે વેચાવાનો છે. આજ એટલા જ આજે ચોકલેટો રાખે છે કે કાલે સુંદર સાતના ભાગમાં જાય. ચિંતા ના કરો. કોણ બેઠું છે સિંહાસન? કેટલું અદબ, કેટલું ડિસિપ્લિન, એ આપણા જીવનનું એક સંસ્કાર અને શીખવામાં આ રાજ્ય આપણને આપે છે. મોક્ષો મુખ સન્મુખ આપ મુરલીધર બેસીને શ્રીજી મહારાજના મુખારબિંદની ચર્ચા સાંભળે છે. એક બાજુ મહારાજા છત્રસાલ પર બેઠા છે, લાલદાસજી બેઠા છે, કેશવ ભટ્ટ બેઠા છે, મકુંદાસજી મહારાજ બેઠા છે, और ભત્રીજો દેવકરણ દિવાન પણ આવીને બેસે છે. આખા 30 દિવસની ચર્ચામાં કોઈ સુંદર સાથ પોતાના પરિવારમાંથી કોઈને છોકરાને લઈને આવ્યું ખરું? ના, કારણ કે તમારે જરૂર નથી. આપ મુએ ડૂબ ગઈ દુનિયા. આપ મુએ ડૂબ ગઈ દુનિયા. પાછળ ધર્મ રહેશે તો શું અને નહીં રહેતો શું? આપણને કોઈ ટેન્શન. એ બીજા ધર્મમાં છે, આપણા સંપ્રદાયમાં એમના ક્લાસ પણ ચાલે, એમની શિક્ષા પણ ચાલે, બાળકોને શિક્ષણ પણ ચાલે. નથી માત્ર નિજાનંદ સંપ્રદાયમાં અને પ્રણામી ધર્મમાં. લખી રાખો તાંબા પર સાહેબ કે આપણી પાછલી પેઢી હશે કે કેમ અને એ આ સંપ્રદાયમાં હશે કે કેમ. લખી રાખો. કોઈને ખબર નથી પ્રાણનાથજી કોણ છે. કોણ આ વાતને સમજવા તૈયાર થશે? और किशोरी आवत है बैठक चर्चा में झाड़ू देत बंगले में ने सोहबत देव करण जे और शेख बदल है. पठान लोग, मुसलमान लोग એ પણ આવતા અને એ પણ જીત બેસીને ચર્ચા રાજ્યની ખૂબ સાંભળતા. કેશવદાસ મુરલીધર બેસે છે, બેઠે દુજા મુરલીધર યા માવજીભાઈ ની આવત. નામની જરૂર નથી, નામ કાઢી નાખવા. મોહનદાસ ઇતાવત, મામા વનમાલીદાસ નું નામ મામા પાડવામાં આવ્યું હતું અને એ વનમાલીદાસ પણ આવીને સેવામાં બેસે છે. ધનજી ઈત શ્રીજી મહારાજ કહ્યું કેટલાના નામ લખો છો? આખો વિતક ભરવાનું ઓછું છે, પણ જે આ મુખ્ય સેવાદારો હતા એના નામ શ્રીજીએ વાણીમાં આજે પણ લખેલા છે. આવે નિષ્ઠાબંધ. સુંદર સાથી ધ્યાનપૂર્વક હવે ચોપાઈ આવશે. આવનાર આવે છે, શું લઈને આવે છે? નિષ્ઠાબંધ. મારે મારી આત્માને જાગૃત કરવી છે એ ભાવથી દર્શન કરવા આવે છે. એ ભાવથી બેસીને ચર્ચા સાંભળે છે. 3 વસ્તુ છે સુંદર સાધી: નિષ્ઠાબંધ, મર્યાદા અને પ્રવાહ. કોઈ નિષ્ઠાબંધ આવે છે, કોઈ મર્યાદામાં આવે છે. ચલો યાર જવું પડશે, વ્યવહાર સાચવા, સુંદર સાથે આટલો મોટો મંદિર બનાવ્યું છે તો આપણે પણ જવું જોઈએ. અને પ્રવાહમાં ચાલ તું જતી હોય તો અહીંયા. આ જેટલા બધા બોલ્યા ને બધા એ રીતે જ આયા. એ તમારા પાપે. સુંદર સાધજી નિષ્ઠાવંત, પૃષ્ઠ, પ્રવાહ અને મર્યાદા. આ 108 ની આ એક માળા છે અને સ્વામીજી આનો હિસાબ અહીંયા બતાવી દો છે કે 3 પ્રકારના લોકો અહીંયા ચર્ચા સાંભળવા આવે છે. એક પાँव भरे पृष्ठ में, दूजे मर्यादा में कदम, एक परवाह में पाँव भरे. સુંદર સાજી આ વાત ઘટે છે આપણા 108 ઉપર. જરા એનો વિસ્તાર બતાવી દો પછી આગળ ચોપાઈ ચાલશે. ધ્યાન રાખ. 9 પ્રકારની ભક્તિ. કેટલા પ્રકારની? અને એક ભક્તિના 3 પ્રકાર: પૃષ્ઠ, પ્રવાહ અને મર્યાદા.
તો 9 તરીએ અને 27 તરી 81 પક્ષ આદિ નારાયણ થી પાતાળમાં શેષાય નારાયણ સુધીના છે. પૃષ્ઠ પ્રવાહ અને મર્યાદા. 82મો પક્ષ રાધા વલ્લભી વૈષ્ણવ સંપ્રદાય બાળકૃષ્ણને માનવા વાળા એ 82મો સંપ્રદાય છે. 83મો સંપ્રદાય એનાથી પર છે એ કબીરજીનો છે. 81 પક્ષ માયાના, 82મો પક્ષ વલ્લભાચાર્યનો, 83મો પક્ષ કબીરજીનો. એટલે કબીરજી એકલા ના સમજતા સુંદર સાજી, અહીંયા એક જ શબ્દ લખેલો છે પણ 5 વાસના અક્ષરની એ 83મો પક્ષ છે. અને 25 પક્ષ પરામાં ધામ તલાવ કુંજવન સોહે, માણેક નહેરે બનકી જોહે, પશ્ચિમ ચોગાન બરાવણ કહીએ, યો પુખરાજ જમનાજી લઈએ, આઠો સાગર એ 25 પક્ષ મેરે. એ પ્રમાણે કુલ મિલાવરી 108 થાય છે. એ 108 પક્ષનો વર્ણન શ્રીરાજજી વાણી બતાવે છે. और 25 पक्ष ब्रह्म सूत्र के 25 पक्ष परमधाम ना अपना छे. और 25 की बात बड़ी और 25 की बात बड़ी इन नजर लाहू पर जेनी नजर परमधाम में जाए એ 25 પક્ષના અંદર આપણે માલે છે. એ 25 પક્ષને ગોખે છે. આ માણિક પાડ છે, આ પોખરાજ પાડ છે, આ બરાવન, મહાવન, મધુવન, દુબદુલીચા, નુફુલબાગ, નૂરબાગ, ખડોકલી, નવભોમ, દસમી એ પરમધામની આત્મા આનું રટન કરે છે. મેં અગાઉ બતાવ્યું છે. મારો ભાવ છે સુંદર સાથી, મારા દિલમાં ના રે રાજ્ય જાણે. આ 25 પક્ષમાંથી તમને જ્યાં મન થાય ત્યાં ચિત્ત લગાવી દો. કોઈને ખડોકલીમાં ચિત્ત લાગે, કોઈને બટપીપલની, કોઈને કુંજની કુંજમાં લાગે, કોઈને હોજકોસરમાં લાગે, કોઈને પશ્ચિમના ચોગાનમાં રમતો હોય ને ખેલતો હોય પશ્ચિમના ચોગાનમાં મન થાય. જ્યાં તમારી સુરતા ખેંચી જાય બરાબર પકડી રાખો સાહેબ સુંદર સાહેબ, અને એનું સુખ તમને મળે. કોઈ જમનાજીના સાતો ઘાટ પર કેલ, લીંબોઈ, અનાર, અમૃત, જાંબુ, નારંગી અને કોઈ જમનાજીનું સુખ લે. કારણ કે જમનાજીનું જળ સ્થિર પણ છે. તમે જમનાજીના જલ પર ચાલી પણ શકો છો. તમને જમનાજીના જલમાં ડૂબકી પણ મારી શકો છો. તમે જમનાજીનો આનંદ લઈ શકો છો. એવું સુખ, એવું પરમધામનો શ્રી રાજજી મહારાજ સ્વલીલા અદ્વૈતનું સુખ અહીંયા આપી રહ્યા છે. 10 ભોમ રંગમોલી, 9 ભોમ 10મી હે ને. એક ભજનની અંદર પણ પૂરા પરમધામનું વર્ણન છે. બેઠા મૂલ મિલાવા મારે, પણ કોઈ જવા તૈયાર નથી, ખાલી કહેવા. એટલે આખા મહિનાથી ભજન મેં ગવડાવ્યું નથી. એ તો ચાલ્યા જાવ તો મારું શું થાય છે? હું ચર્ચા કોની આગળ કરું? એટલે ભજન મેં જોણી જોઈને ગવડાવ્યું નથી. દેખો સાથ તુમ સોયા और महल सुंदर साजी सावधान થઈ જાઓ. આ ચર્ચની ચાલે છે. 24 હાંસનો મહોલ છે. રંગ મહોલ ને ફરતી 7 પરિક્રમા છે. કેટલી? 7 પરિક્રમા છે. એમાં પહેલી પરિક્રમા મંગલાચરણમાં નીકળી ગઈ. પહેલી પરિક્રમા મારું ઘર, મારા ઘરનું નેમ પ્લેટ છે રંગ, અને રંગ મહોલના પૂર્વ દિશામાં 28 સ્તંભનો ચોક ઓળંગી મૂળ દરવાજેથી હું બહાર નીકળું તો ચાંદની ચોકમાં 2 વૃક્ષ છે. એક હરા વૃક્ષ અને એક સુંદર સાજી. આ ચિતવન થાય છે. અને ત્યાંથી હું સીધા નીકળી તો કયું વન આવે છે? બોલવું જ પડશે. કયું વન છે? અહીંયા પણ આડો છું, તોય આડો છું. એમાં સિવાય તમે અંદર એન્ટ્રી ખાઈ શકો તો એમાં અમૃતવનની અંદર વચમાં એક રોડ છે. અમૃતવનના 2 ભાગ છે. વચમાં જે રોડ છે એ સીધો રસ્તો જાય છે જમનાજીના કિનારા પર. સીધો રોડ અટકે છે પાટના, અને પાટના ઘાટ ઉપર 9 દેહુરીઓ છે. કેટલી? 9 દેહુરીઓ છે. અને દેહુરીઓ પર આપણા અસલ શૃંગાર છે. सिंदूरिया रंगराव की साड़ी, श्याम रंगराव की नीली लाई को एनी जमुनाजी में झीरणा कर्या, श्रृंगार कर्यो. અને શ્રૃંગાર પણ કેવો?
साथ श्रृंगार करके વાઘરણ જેવા જઈએ તો આપણને ઘરવાળો ના રાખે છે, પણ સાથ કેવો શ્રૃંગાર સજીને આવે, જૈસા રાજ્ય પણ ખુશ થઈ જાય કે વાહ મારી પ્રિયતમા વાહ, તો એને પણ હૈયે લગાવવાનું મન થાય. બાપ આ ચોપાઈઓ ખાલી નથી આવી, આ ભાવ તમારો હોવો જોઈએ. તમારા શ્રૃંગારથી રાજ્ય મોહિત નથી થતા, તમારી આત્માની અંદરનો પ્રબળ ભાવ, પ્રબળ ચિંતન હોય. રાજ્ય તમને ખાલી કંઠસો કંઠ લગાવીને ચોપાઈ ગાવા નથી આપી, રાજ્ય તમને કંઠસો કંઠ લગાવે છે. કંઠસો કંઠ લગાય કે પિયા કીજીએ હાસ, અને આગળ છે વારણે જાય ચોપાઈ. તો સમજો સાહેબ, ખાલી અરજી બોલીને આપણે પ્રસાદ લઈને નાહી જવાનું નથી. એક એક શબ્દ ની અંદર એટલો આનંદ ભરેલો છે કે જેની ના પૂછો વાત. और महल 24 हांस को बड़ी, हाँ, तो पहली बात थती थी अपनी अधूरी रही गई सुंदरता जी. पूर्व दिशाનું વર્ણન કર્યું. પશ્ચિમ દિશામાં મારું ઘર એટલે કે રંગમહલ ને અડીને ફૂલબાગ અને ઉપર નૂરબાગ. બોલો આટલું હોવા છતાં જગ્યા હોકડી પડી. નીચે નૂરબાગ છે અને ઉપર ફૂલબાગ છે. દુલીચા અને પશ્ચિમનો કઈ દિશાની વાત થઈ આ? હવે બોલો દક્ષિણ દિશામાં શું છે? હું નહીં બોલું, બોલ. દક્ષિણ દિશામાં મારા ઘરને અડીને બિલકુલ બટ પીપલની 1500 મંદિર છે, કુંજની, અને આગળ વર્ણન કરું તો હમણાં 2 કલાક પૂરા થાય. સુંદર સાથ અને સામે માણેક ઝવેરોની, અને ઉત્તર દિશામાં મારા ઘરને અડીને બડે વનલાલ ચબૂતરા ચલો બેઠીએ જા, પશુ પંખી કા મોજરા લે, નયને ખેલ દિખાય મારા વાલા મીરે. પરમધામના પશુ પક્ષીમાં એક બાજુ સિંહ હોય ને એક બાજુ મોર હોય, બંને નાચ કરતા હોય. અહીંયા તો આપણે હમામી આપણે બે નાચ નથી કરતા સાહેબ, આપણા કરતા પશુ પક્ષીઓ એ રીઝવે છે રાજ્યને. કેમ કે ત્યાં વાહિદત છે. મોર હોય કે સિંહ હોય, જાનવર હોય કે ઇત્યાદિ હોય, બંનેની આત્મામાં રાજ્ય બેઠેલા છે સાથીઓ. એકબીજાને એ જ્ઞાન આપણે આ બ્રહ્માંડમાં, આ સંસારમાં આપણે શીખવા માટે આ રાજ્ય લખ્યું છે. આ પ્રસંગ અહીં નથી ઘટતો, પણ આ પ્રસંગને અનુસાર એક કવિએ કહ્યું છે, मानने वाले राम को इस्लाम से बू आती है, मानने वाले राम को, मानने वाले मक्का मदीने वाले को राम से बू आती है, पर प्रभु कौन चले तेरे इस नक्शे कदम पर, यहाँ इंसान को इंसान से बू आती. આપણે આપણા સુંદર સાથ સાથે બેસવા નથી માંગતા, આપણા સુંદર સાથને પ્યાર કરવા નથી માંગતા, તો સુંદર સાથ કયું પરમધામનું સુખ તમારા દિલમાં છે, કયો પ્રેમ તમારા દિલમાં પરમધામનો છે, બતાવો જરા એક તો સુંદર સાથ. એ જ્ઞાન શીખવવા માટે આ વિતક સાહેબ આ વાણી આ દર વર્ષે આ મંદિરોમાં, આશ્રમોમાં, ઘરોમાં વંચાય છે. और महल 24 हांस को, चार दिशा થઈ. આ પહેલી પરિક્રમા છે. એ પ્રમાણે બડી નહેર, છોટી નહેર અને આખરમાં 7મી પરિક્રમા છે, 8 સાગર. એ પ્રમાણે 7 પરિક્રમાઓ રંગવેલને અડીને છે. ત્યાર પછી અંદર જઈ શકીએ છે. હે और तलाव माने का 4 हार हवेली होया, चारों तरफों सागर के, और जिमी हो एक सागर एक जिमी, एक सागर एक जिमी. આપણે સુંદર સાથી ચિત્તવાનીમાં કયા સાગર થી આપણે અંદર જઈએ? બોલો, બધા બોલો તો બધાને. કયો સાગર? સરોવર. સરોવર સાગરના રાઈટ હેન્ડ થી અંદર જાય, પછી ડાબો હાથ પકડી લેવાનો છે. બહુ સિમ્પલ ચિતવન છે. ડાબો હાથ પકડી ચાલ્યા જાઓ, ડાબા તરફ અક્ષરધામ રહી જશે, ધ્યાન ના કરતા. સીધા ચાલ્યા જાઓ, સીધા જમનાજી પર પહોંચો.
જમનાજી પર પહેલો પુલ છે કેલનો પુલ. કેલનો પુલ ચડી જાઓ, દાદર ચડવાનો છે. નેરો તો જોઈએ છે, નેરો પર ચડનારો હોય છે ને, એ પ્રમાણે પુલ પર ચડી જાઓ. નીચે જમનાજી છે, પેલી બાજુ પગથિયા ઉતરો, ફરીથી ડાબો હાથ પકડી રાખો, ડાબા હાથ તરફ પડો તો કેલ, લીંબોઈ, અનાર, અમૃતવનમાં મધ્યમાં પહોંચો ત્યાં પાટનો, ત્યાં જમનાજી જીલના કરી શિંગાર કરી અને પાટના ઘાટથી સીધા દોડી જાઓ તો ત્યાં ચાંદની ચોકમાં, ચાંદની ચોકમાંથી 100 સીડી અને 20 ચાંદા ચડો તો મૂળ દરવાજા પર જાઓ. ઓટોમેટિક મૂળ દરવાજો ખુલી જાય છે. સુંદર સાહેબ, એમાં કોઈ હવે આ વાત બતાવવાની જરૂર નથી. આ દુનિયામાં આ નાના નાના શહેરોમાં ઓટોમેટિક દરવાજા ખુલે છે. તો પરમધામનો દરવાજો, ત્યાં ધક્કો મારવો પડતો નથી, તાળું મારેલું નથી, આપોઆપ દરવાજો ખુલી જાય છે. અંદર જાઓ તો 28 સ્તંભનો ચોક ઓળંગો, 2 ગલી, 3 સ્તંભોની હાર ઓળંગો, અંદર જાઓ એટલે 4 ચોરસ હવેલી આવશે. પહેલી હવેલી શેની છે? રસોઈ. બધાને એ તો યાદ જ હોય. પહેલી હવેલી શેની છે? રસોઈની હવેલી છે. બાકીની 3 હવેલી ઓળંગો તો 5મી ગોળ હવેલી છે, એ છે આપણો મૂળ. એ મૂળ મિલાવવામાં તળે ગિલમ, ઉપર ચંદ્રમા, મધ્યમાં કંચન રંગનો અને ચારે બાજુ 64 સ્તંભોની અંદર તકિયા. 64 સ્તંભ તકીઓ કે બધા તો હોતા નહીં, તકીઓમાં હોલ પાડેલા છે, તકિયા મૂકેલા છે, થંભ મૂક્યાની પાછળ તકિયા મૂકેલા છે. અને એ પ્રમાણે મૂલ મિલાવવાનું ધ્યાન. નૂરની ચોકી, નૂરની ચોકી પર રાજજી મહારાજ જમણો પગ ઉઠાઈને ડાબા પગ પર મૂક્યો છે. આ હાથ છે વચલા તકિયા ઉપર છે અને સદાના માટે રાજ્યનો મુખારબેન શામાજી તરફ છે. ઈશ્કનો સ્વરૂપ સદન શામાજી તરફ છે અને શામાજીની દ્રષ્ટિ બારે, એટલા માટે ઈશ્ક અહીંયાથી નીકળે છે, શામાજી લે છે અને 12,000 ને પરમધામના અનંતનો સુખ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી. આ સિમ્પલ તમને ચિત્રને બતાવી દઈશું. પછી નથી લાગતું, નથી લાગતું, નથી લાગતું, નથી લાગતું ના ઢોંગ. ના લાગતો તો પેટ્રોલ છોટો, કેરોસીન છોટો. કેમ ના લાગે? તમે કોને મળવા માંગો છો પહેલા નક્કી કરી લો. તમે કોણ છો પહેલા નક્કી કરી લો. જો હું પરમધામની આત્મા હોઉં તો મને મારો ધણી મળે ને મળે, જેમાં કોઈ બેમત તો નથી સાહેબ. શોધવા જવાની જરૂર નથી તમારે. તમે 1 કદમ આગળ વધો ને તો રાજજી 2 કદમ તમારી પાસે આવવા માંગે. કોઈક વાણીમાં વાંચો તો મજા આવે સાહેબ. પણ તમે તો 800 થઈને હોઈ જાઓ સુંદર સાથે. રાજજી કહે હું શું કરું? કે હું તો તને યાદ કરતો, તું મને યાદ ના કર. આ પ્રમાણે સુંદર સાથી આ વિતક આવતીકાલે તો સમાપ્તિ પૂજન થઈ છે, પણ આ વિતક નથી, આ આપણી વિતક છે. આપણે પરમધામમાં કેવી રીતે રહેતા હતા અને આ માયા માઈને આપણે કેવા થઈ બની ગયા છે, એમાંથી જાગૃત થવા માટે આ 1 મહિના સુધી આ રાજ્યની વાણી ગવાય છે. એ આપણા જીવનને સુધાર કરવા માટે, અને એ સુધાર કરીને આપણું ચિત્ત, આપણું મન, આપણી બુદ્ધિ રાજ્ય તરફ લઈ જવાની છે. એ ચર્ચા નિત હોત હે, ભોમ કહી અદ્વૈત. એ સારું પરમધામ શેમાં છે? અરે યાર, ગુજરાતીમાં ચોપાઈ આલી છે. એ 25 પક્ષ છે, એમાં ઝીલીએ રાતને. સદાના માટે છક્કી જોશમાં રહો વાળા સાથીઓ. એ પરમધામ મારું છે, એ 25 પક્ષ મારો છે, પણ મારું અસલ ઘર મૂળ એથી સુરતાના હતા. મારી આત્મ અહીંયા છે, મારી પરાત્મ રાજ્યના ચરણોમાં બેઠી છે. અને કોણ બેઠું છે? રાધા અને કૃષ્ણજી. એ ઢોંગીઓને આ ચોપાઈ બતાવી દો કે પરમધામમાં કોણ બેઠું છે. ઉપરની ફરીથી ચોપાઈ બોલતું શ્રી રાજજી અને. પણ તમારાથી જવાબ નહીં આવે. લાલ લુગડા આવે ને તો આપણે ભીના થઈ જઈએ સાહેબ. અને તમને કે તમારે સાંભળવાનું કે પરમધામમાં પહેલા તો કૃષ્ણ એકલા હતા, પણ હવે તો રાધાને હવે બેહાડી દીધી છે. અને મેં અગાઉ આ ચર્ચામાં કહ્યું, હવે વિવાદ નથી કરતા, પણ અંતરાત્માથી અમે નિર્ણય કર્યો કે ખોટા નથી. એ ખોટા, કારણ કે 3 સૃષ્ટિ છે. જીવ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ છે અને
તો જીવ સૃષ્ટિનું પરમધામ વૈકુંઠ છે, ઈશ્વરી સૃષ્ટિનું પરમધામ યોગ, અને યોગમાં રાધા પણ છે, અને ખોટા નથી, એમના પરમધામમાં રાધા કૃષ્ણ છે, પણ આપણા પરમધામમાં રાજ્ય અને એ વાત આપણે નથી કહી, સતયુગમાં શંકર ભગવાને કહી છે. સતયુગમાં શંકર ભગવાને કહ્યું છે, ઓ ઉમા, જે પરમધામની આત્માઓ બ્રહ્માંડમાં આવશે એમનું પરમધામ હશે દિવ્ય બ્રહ્મપુર. અને એમાં કોણ રહે છે એ પણ શંકર ભગવાને કહ્યું, જહાં અક્ષરાતીત નિવાસ. કોણ જાણે રાજ્ય શું લીલા રચી છે, એ તો રાજ્ય જાણે રાજ્યનું કામ. પણ જે પરમધામની સાચી આત્મા છે, સાચા રાજ્યને માનતા હોય, એની વાણીને માનતા હોય, તો એ ચોપા યાદ રાખજો, એને પગલે આપણ કઈ પગલા હોય, એ પગલા જે રાજ્ય આપણને બતાવ્યા છે, હાદીના કદમો પર કદમ રાખીને ચાલે, એ સાચી બ્રહ્મ સૃષ્ટિ છે. એ દોનો યુગલ કિશોર રાજ્ય અને સામાજિક યુગલ સ્વરૂપ છે. દરગાહ એટલે હા, ગભરાતા ના બોલો ભાઈ, કે શબ્દ એવા લખ્યા છે તમે ગભરાઈ જશો વાણી વાંચો તારે. દરગાહ મોલ મિલાવા, મુકદ્દસે દરગાહ લખેલું છે પદ્માજીમાં, એ મૂલ મિલાવો છે. એ રૂહે રહે દરગાહ में, પરમધામની આત્માઓ ક્યાં રહે છે? બોલો યાર, હવે તો બોલો, મોલ મિલાવામાં. બોલો શ્રી પ્રાણનાથ. એ तीनों स्वरूप एक और नहीं. રાજ્ય પણ રાજ્ય છે, શ્યામાજી પણ રાજ્ય છે, અને સખીઓ પણ રાજ્ય છે. શરૂઆતની ચર્ચામાં બતાવી દીધું છે કે પિક્ચરની શરૂઆત અને પિક્ચરનું એન્ડ એક જ છે. આ એન્ડ ચાલે છે. પરમધામમાં આપણે આત્માઓ અને રાજ્ય એક સ્વરૂપે હતા, આજે પણ છે, અને માયામાં પણ છઠ્ઠા દિવસમાં રાજ્ય આપણને બધાને અંદર બેસી ગયા. રાજ્ય આપણા દિલમાં બેઠા, પરમધામમાં પણ જુદા નથી, અને માયામાં પણ રાજ્ય આપણાથી જુદા નથી. અને આ પણ 50 વખત ચોપાઈ બોલ્યો છું કે રાજ્ય તો લખીને આપ્યું છે કે મેં ના રહી શકું, રૂહ રહી શકે મુજબે. રૂહો ભલે મારા વગર રહી શકે, પણ હું મારી રૂહો સિવાય રહી શકતો. મારી નજર ક્યાં છે? સદા રૂહોની. વાણીમાં લખ્યું છે, મારી આત્માઓ જ્યાં છે ત્યાં હું એક પગે એના માથા પર ઉભો છું, એક ટાંગો. લાવો કોઈ દુનિયાનો દેવી દેવતા ભગવાન ઈશ્વર કોઈ મને બતાવો સાહેબ. એ છે મારો પ્રાણનાથ. પણ દુઃખની વાત છે કે આજે પ્રણામી સમાજ કુવામાંના દેડકાની માફક એકમાત્ર 4 દિવાલોમાં બેઠેલો છે. એને ક્યાંય પ્રાણનાથજીનો લલકાર કરવાની ક્યાંય કોઈ ચિંતા નથી. એ તો આપણા માટે પણ આ એક ક્રાંતિકારી મહાપુરુષ આપણને જો ના મળ્યો હોત તો આજે આપણે પણ એ કુવાના મેઢકની માફક આજે પણ એ કુવાની અંદર અટવાતા. એ કૃપા રાજ્ય આપણા પર કરી છે. આપણને એક સત્ય પડ્યું, છત્રસાલે ગાયેલું સત્ય પડ્યું કે ત્રિગુણ ફાંસ કે પડે છે સો ફંદા. આપણને એ ફંદામાંથી રાજ્ય છોડાવ્યા છે. હા, સુંદરસાજી 7 સ્વરૂપનું પૂછતા હતા ને, હવે યાદ કરી લો સુંદરસાજી. રાજ્ય સામાજિક સખ્યો ઇઝ ઇક્વલ ટુ એક રાજ્ય. હવે 2 અક્ષર અહીંયા અક્ષરધામ છે, અક્ષર બ્રહ્મ અને મહાલક્ષ્મી. એ દોનો એક અંગ. સમજ પડી? અક્ષર બ્રહ્મ અને લક્ષ્મી કોનું અંગ છે? સમજ્યા? એ જુદું નથી. કારણ કે આગળ ચોપાઈ આવે કે ના આવે, વાણીમાં પણ ચોપાય છે કે રાજજી મહારાજ 12,000 ને સુખ આપે છે. રાજજી મહારાજ શ્યામાજીને સુખ આપે છે, એટલું જ સુખ અહીંયા મહાલક્ષ્મીને પણ આપે. એ લખ્યું છે પ્રશ્નમાં કે મહાલક્ષ્મીનું શું થાય કે રાજજી મહારાજ એની સાથે આવે છે. એ પાંચો અદ્વૈત 3 સ્વરૂપ સમજ્યા. રાજજી શ્યામાજીને શક્યો, લક્ષ્મીજી અને અક્ષર બ્રહ્મ 5 થયા, અને બીજા 2 સ્વરૂપ છે વ્રજન અને રાસના. એ 7 સ્વરૂપ શ્રી રાજ કે. હું બોલું છું, ઊંઘતા હોય તો જરા જાગ્રત થઈ જાઓ, જરા બોલો જયકારા બોલો શ્રી. 2 જગ્યાએ 7 સ્વરૂપનું વર્ણન આવશે. સુંદર 7. હું કઈ નવો જ્ઞાની થઈને તમારી પાસે તમને શીખવાડવા નથી માંગતો.
યાદ કરવા માંગુ છું કે આ જાહેરી સ્વરૂપ છે 5 પરમધામના, એક વ્રજનું અને એક રાસનું. આમાં પણ સુંદર સાજી અખંડ વ્રજનું અને અખંડ રાસનું ધ્યાન રાખજો, ગફલત ના થઈ જાય. 2 સ્વરૂપ 2 શિંગાર ગયા, અખંડ વ્રજનો અને અખંડ આ 7 સ્વરૂપ શ્રી રાજ કે. અને અહીંયા જાહેરીમાં પન્નાજીમાં બોલશે કે પૂંજે લો કે 7 સ્વરૂપ કયા, તો 7 કિતાબ 7 ગ્રંથ. ખુલાસા ખિલવત, સાગર શ્રृंगार परिक्रमा, छोटा क्यामतनामा, बड़ा क्यामत, मार्फत सागर इत्यादि, ये 7 स्वरूप श्री राज के 6 पन्ना महे और भगवान जी के दृष्ट से और भगवान सुंदर सादी लीला माटे एक आनंद अंग छे, एक सतनु अंग छे. तो सत अंग अक्षर ब्रह्म छे, अक्षर ब्रह्म ना कारण थी कई कोट उपजे इंद्र कई करोड़ो ब्रह्मांड बने छे. अने એ એની લીલા છે. રાજ્યને એક કામ આપી દીધું છે, એ અક્ષર બ્રહ્મ કરે જાય છે. અને એ વાત આજે બરાબર મગજમાં લઈ લો, ધ્યાન અહીંયા આપો. એ હકીકતની લીલા છે. અક્ષરધામમાં લીલા છે એ પંકજભાઈ બરાબર છે ને, અને રંગમહલમાં લીલા છે એ. હવે તમારે હકીકતમાં રહેવું છે કે મારફતમાં જવું છે? તો મારફતમાં જવું તો હકીકતની લીલાને છોડવી પડશે. એ પહેલાની 2 ભક્તિ તો છોડી દીધી, શરીયત પણ છોડી, તરીકત પણ છોડી, હકીકતમાં રમી રહ્યા છે અને મારફતમાં જવું છે. તો મારફતમાં 2 જ વાત હોય, હું અને મારો ધણી. આ સરકાર સાહેબના શબ્દો છે. હું અને મારો આત્માનો ખાવાન, એના સિવાય બીજું ક્યાંય દેખાય નહીં. ભણતા હતા ત્યારે આ એક હિસ્ટ્રી ભણી ચુક્યા છો કે અર્જુનને કહ્યું કે ભાઈ બોલ, તને શું દેખાય છે, તમારું લક્ષ્ય? એને કહ્યું મને માત્ર ચકલીની આંખ દેખાય છે. ત્યારે ગુરુજી કહ્યું ઉઠાય બાણ વિધિ નાખ. એમ તમારું લક્ષ્ય જ્યાં સુધી રંગમહલની અંદર મોલ મિલાવાની અંદર રાજ્યને સામાજિક તરફ નહીં જાય તો ભટકી જશો સાહેબ, ભટકી જશો. તમને કોઈ રાહ બતાવવા વાળો નહીં મળે. છાતી પર લખીને જવા દે. લક્ષ્ય, સિદ્ધાંત, ધર્મ અને વિશ્વાસ. એક રાજ્ય સિવાય આ જગતમાં મારું ક્યાંય કશું નથી. એક રાજ્યની, અને એટલે બધે ના જવાય તો માત્ર રાજ્યના ચરણ કમલ. મેં અગાઉ બતાવ્યું છે, રાજ્યનું ચરણ કમલ ના આવે તો રાજ્યનો અંગૂઠો પકડી લો. અંગૂઠો ના પકડે તો એક રાજ્યનો નખ પકડી લો. હજારોની જ્યોત એ નખના ચરણમાં બેઠેલી છે. કરી જુઓ સાહેબ, કરી જુઓ. આ બધું કૃપા એ સાચા સદગુરુની કૃપા છે વાલા સાથીઓ. અને એ ક્યાંક મળ્યું છે ત્યારે 2 શબ્દ તમારા ચરણોમાં રાખવા હિંમત કરું છું. એની કૃપા છે, એના આશીર્વાદ છે. ક્યાંય દૂર નથી, રાજ્ય દૂર નથી, પરમધામ દૂર નથી, સાચા સદગુરુ દૂર નથી. સદાના માટે આપણી સાથે હતા, આજે છે અને અંત સુધી આપણી સાથે રહેશે. એ ધણીની ગેરંટી છે. अक्षर आवे मुझे को પણ એ અક્ષર બ્રહ્મ રોજ દર્શન કરવા બરાબર 7:30 વાગે ચાંદની ચોકમાં આવે છે. દર્શન કરીને પાછા જાય છે. અરે લક્ષ્મીજી જોડે આવતા હોય કે XYZ, પણ બેન્ડ વાજા સાથે આવે છે. પણ લક્ષ્ય એક અક્ષર બ્રહ્મ છે. રાજ્ય ખાને ખાના દીદાર અને પીના દીદાર ત્યાં વાહિદત છે. એટલે દર્શન કરીને એ પોતાના ધામમાં પાછા જાય છે. मुझे कर पीछा फिरे મુજરા કર પીછા પીરે रिजावे परवरदिगार રીઝાવે પરવર્તિકાર. સત્તા, વડાપ્રધાન ગમે તેટલા મોટા હોય પણ એની ઉપર રાષ્ટ્રપતિ છે કે નથી? એટલે છેલ્લો એની પાસે રાષ્ટ્રપતિની પાસે જવું તો પડે કે ના જવું પડે? ધ્યાન રાખજો સુંદર સર, આ ચેનલ આપણા માટે ગોઠવેલી છે. जहाँ राज के दिल में જા રાજ કે દિલ મેં. इस तरह कारण હવે સાવધાન થઈ જાઓ. આખી ચર્ચાનો ખેલ આવ્યો છે. 10-15 ચોપાઈમાં આ બધી વાતો આવશે. રાજ્યના દિલમાં ઉપજી તો ઈશ્ક રવદ ઉપજાયો પણ કોને? આ લડાઈનું મૂળ ગાલ્યું કોને? અહીં આમ જોરથી કહો, કારણ કે ત્યાં લડવું પડશે આપણે બધાને. અને મારો સાથ આપજો બધા. હું આગળ થઈને કહીશ રાજ્ય મારે આ બધા મારી હાથે હતા. હે હું જઉં તો લેતો જઈશ, ચિંતા ના કર. બોલો હવે કે છે ના કે છે ભાઈ કે તૈયારી રાખજો. બોલો શ્રી સુંદર સાથજી એ ઇન્દ્રાવતી ઠોસ થી કે છે રાજજી મહારાજ અમારો ગુનો નહોતો, તમે મંગવાયું અને મેં માગ્યું છે. ચોપાઈ પર કે છે જે સત્ય છે સત્ય છે. ઈશ્ક રવદ કોના દિલમાં ઉપજો? રાજ્યના દિલ. જો રાજ્યના દિલમાં ના ઉપજે તો સામાજિકના દિલમાં આવે ક્યાંથી? અરે સામાજિકના દિલમાં હોય તો સખ્યોના દિલમાં ક્યાંથી આવે? ફરી વાર ચોપાઈ બોલાવો.
जहाँ राज के दिल में जहाँ राज के दिल में ईश्वरवत कारण खेल दिखाई दे रहा किया खेल देखाय कारण के खाटू मीठा नो हवाद न तो खबर पड़ी है तो હવે आई जाओ माया में खेल देखाय गिराया देखो मिल मम्मी ने खेल જોઈ રહ્યા છો ને કેવો લાગ્યો ઉભી રે તો પૂછવા દે ચરે બોલો તો ખરા મજા આવી રહી છે ને હે ખેલમાં મજા આવી છે ને આવે કોઈ નામ નથી દેતું પરમધામ જવાનું ભાઈ કેવો આનંદ આવી રહ્યો છે માયામાં રાજજી महाराज કહે છે મેં બતાવ્યો તો ખરો પણ મેં તમને 3 વાર ના કહ્યું धनिये मना किया हमको 3 बेर तब हम રાજજી કહે મારો શું દોષ મેં તો તમને ના કહ્યું તું બતાવ ભલે મારા દિલમાં આવ્યું તું મોની ના તો હું શું કરું રાજજી કહે મના કિયા હતી તન માં માંગ્યા ફેર 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 અને આ પેલા દિવસની ચર્ચા બોલો શ્રી આ નોટિસ નંબર 1 તું મને ભૂલશે મારા નામને ભૂલશે મારા ધામને ભૂલશે મારા સ્વરૂપને ભૂલશે મારી લીલાને પણ તું ભૂલી જશે એટલું તો નહીં તું તારી જાતને પણ ભૂલી જશે તમે ને હું ના ભૂલ્યા તો કઈ નહીં પણ ખુદ શ્યામાજી ભૂલી ગઈ ચર્ચા થઈ ગઈ છે હવે આવતા વર્ષે ખુદ રાજજી ગયા સામે કચ્છના રણમાં ગયા ના ઓળખી ભુજનગરમાં ચિત્તવનમાં આયા ના શ્યામજીના મંદિરમાં સાક્ષાત આયા एका ही हम जानते आप हमारे खावर है राजी कहते वाह भाई वाह जो મળ્યા તો મારો ધણી શું કચ્છમાં મળ્યો તો ધણી ભુજનગરમાં મળ્યો ધણી ચાલ હેડ હું તારો ધણી તો તું મારી રાજી જ કહું દેવચંદજી ને કે તે કહું ને મેં માન લ્યું હું તારો ધણી તો તું મારી બતાય તારું ઘર ક્યાં છે हवा निकली गई शाम 14 वर्ष भागवत सांभळ्યું भागवत 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 અને પાછા સુંદર સાહેબ ને કે ભાગવત સાંભળ્યું ને એટલે રાજજી મળ્યા અરે અંધો एक शब्द पर भागवत पर जवाब ना आपी क्या देवचंद जी बताए तारू घर क्या है तू आई इत क्यों कर कहा है तेरा वतन नार तो दृढ़ कर कहो लावे क्यों थी भागवत वाला लट्टू बनी गया भागवत भागवत ये बात श्री राजजी महाराज आपने याद देवड़ाई है मैं तुमने मना किया तमे मांग्યું છે तर तार तो तमे मारी हाथे लड़ाई करते थे राजजी महाराज 100 बेर देखो જ माइक बहुत चढ़ाई एक बार नहीं કેટલા વાર भाई ચોપાઈ લખે છે मैं નથી બનાવી ચોપાઈ વાણીમાં ચોપાઈ આવે છે ધણી 100 बेर देखो જ माइक तो भी ना भूले आ पहला फेराમાં તો હવા નીકળી ગઈ हमें हवा छता तो ओळखी શકતી 100 बेर શું એક બેમાં હવા નીકળી જશે એ આપણે રવદ કર્યો તો રાજજી સાહેબ અને પછી જ્યારે આવ્યું ગયો ત્યારે અંતિ ચિંતા થઈ ત્યારે એકબીજાને હાવતાન કઈક ભાઈ જોજે હો અમે કઈક રાત છે નહીં તો હવે કોઈ દાડ ના ના કે ના ચમ મંડ્યો છે એટલે બહાવમાં બહાવ પરવી દીધી અને ત્યાં આપણે કોલ કરીને આયા છીએ કે હું ભૂલું તો તું મને જગાડજે તું ભૂલેગી तो मैं तुझे देऊंगी सुंदर भजन છે પણ અહીંયા આ લોકો પાસે છે નહીં આપેલા કોલ નિજ ધામ મારે કેમ ભૂલી જવા આપેલા કોલ નિજ ધામ મારે કેમ ભૂલી જવા ખોટું ખોટું ના બોલશો ભૂલી જવાય ના વિસર્યા વિસરાય ના ભૂલી हाँ आपेला कोल परम
ધામ મારે કેમ ભૂલી જવાય। સુંદર સાધજી એક કોલ પૂરો કરવા માટે આ છઠ્ઠો દિવસ તમને આપ્યો છે અને છઠ્ઠા દિવસમાં રાજજી મહારાજે હું દ્રષ્ટાંત આપું છું કે દીકરા દીકરીઓ મોટી થાય તો બાપ અંત સમયે આશા રાખે કે મારા દીકરા દીકરીઓ તૈયાર થઈ ગયા છે તો આપણી હાથ લાકડી બનશે, એવું બાપ માને કે ના માને? પણ હવે તો તમારા કર્મમાં એ નથી રહ્યું, બધા પરદેશ જતા રહ્યા, અહીં તો નીચે ઉતારવા વાળો ભાડે ખોરવો પડશે। પણ આવું મા બાપ ઈચ્છે કે મારો દીકરો મારી દીકરી અંત સમયે મને કામમાં લાગશે, એમ મારા પ્રાણનાથજીએ તમને 5 વાર પૂરા બ્રહ્માંડમાં જાહેર કર્યા। મારા પ્રાણનાથજીએ તમને 5 વાર પૂરા બ્રહ્માંડમાં જાહેર કર્યા નહીં, તમારો જય જયકાર કર્યો, તમને મહાન મરાતબો આપ્યો કે બ્રહ્મ સૃષ્ટિઓના કારણે આ બ્રહ્માંડને અખંડ મુક્તિ મળશે, જીવોને મુક્તિ મળશે, એ તમારા હાથે મળશે। બ્રહ્મા વિષ્ણુમય તમારી ચરણની ધૂળ દર્શન કરશે। આ ઈચ્છવા વાળો પ્રાણનાથ 5 દાડા તમારા માટે મહેનત કરી અને 1 દાડો તમને આલ્યો કે મેં એકલા હાથે તમને 12,000 ને દુનિયામાં જાહેર કરી, તમે 12,000 ભેગીઓ થઈને મને એકલાને તો જાહેર કરો। આ વાત તમને નહીં સમજાય, તમને તમારા પ્રાણનાથે દુનિયામાં જાહેર કરી ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રિકોણ, એવો તો કયા લખન તમારા તમારી ચરણ દોરી બ્રહ્મા વિષ્ણુ મારી હોદે। 1 દિવસ તમને આલ્યો છે છઠ્ઠો દિવસ સ્વામિનારાયણનો સુંદર સાથ કે 12,000 ભેગી થઈ અને એક પ્રાણનાથને જાહેર કરો, એ આ વખત આખરત છે વાલા સાથીઓ। સ્વયં જાગો औरों को, પહેલો શબ્દ પહેલો પૂરો કરો કે સ્વયં જાગૃત થાઓ, તમારો દ્રઢ વિશ્વાસ આત્મબળ એક કરો, એક લક્ષ્ય રાખો કે મારું લક્ષ્ય રાજ્યના ચરણો સિવાય ક્યાં નથી, દુનિયાની કોઈ તાકાત નથી સાહેબ તમારી સામે આવી। એ રાજ્ય આ વાણીમાં સમજાવે છે, हम आपस में रबत करके आया पासे हक हम खेल देखने की बड़ी चाहत है राज्य में, हमारे तो खेल जोવો છે ને, हाँ જોવો છે હજુ તો। ચાલ ભાઈ, राज्य में बहु मना करी પણ ચાલો જયારે વધારે ચાહના જોઈ બોલે આ આપણી હતી કે રાજ્યની, રાજ્યની ના કહો, હવે તમારી છે। તમને રાજ્ય અહીં કુણીએ ગોર વળગાડી દીધો એટલે તમે નક્કી કર્યું કે આપણે તો ખેલ, હવે ચાહના કોની વધી ગઈ? રૂહોની આપણી વધી ગઈ છે। ઉતારી બીચ અંધેર, અખંડ સુખમાં હતા, માયાના ખાડામાં લાવીને રાજ્ય આપણે અહીંયા મૂકી દીધા। પહેલે હુકમ કોણ? ભગવાન ભાઈ, શાબાશ। પહેલે હુકમ અક્ષર બ્રહ્મને આપ્યો કે બનાય દુનિયા, એવો બગીચો બનાવી દે કે મારી આત્માઓ તારા બગીચામાં ફરવા માટે। અક્ષર બ્રહ્મ કે તારી રૂહો અને મારા બગીચામાં? અક્ષર બ્રહ્મે દિલમાં લીધો કે રાજ્ય એકવાર આવી જવા દે, એક વાર મારા બગીચામાં આવી જવા દે, પાછું જવાનું નામ દે તો મન તું યાદ કર। એવો સુંદર બગીચો બનાવો। કયો બગીચો? માયામાં કયો બગીચો? નન્ના મુન્ના રાહી હું, હે એ બગીચો। સુંદરદાજી કેટલા બહાના, મારા ગગાની પરીક્ષા છે, મારો ગગો એકલો ઘેર છે, મારો ગગો નાનો છે, એટલે બાપજી હું ચર્ચામાં। કેટલા ઢોંગ છે, જવું છે ક્યાં? એમ ઘોડિયામાં પરમધામ પડ્યું છે સુંદર, એ લાલાને હિચકારા કરો અને પરમધામ પહોંચી જાઓ। पहले हुक्म भगवान के हुआ एक सुकन घड़ियाल बराबर चाले हो है बोलो श्री તમે ગમે તેટલી ઉતાવળ કરશો આજે હું નહીં છોડું તમને।
મારો છઠ્ઠો પહોર હજુ તો કાલે મારે 7મો 8મો અને છેલ્લો પ્રકર ચલાવ 5-10 મિનિટ કદાચ આગુ પડતા તો ચિંતા ના કરો આજનો લાવો લીજીએ અને મને પણ હાથમાં આયા છો કે એટલે આજે ઉતાવળ ના કરશો ધ્યાનથી 5-10 મિનિટ જરા એકાગ્ર ચિત્તી જેટલી બને એટલી હું ચોપાઈ આગળ ચલાવું છું પણ થોડુંક ધ્યાન અહીંયા આપવા દો મને એકાગ્ર થવા દો पहले आए ब्रज में चलवा दो આગળ 4 बजे रास में गया एक रात रोशन तो पण पाછી ઈચ્છા આપણી અધૂરી બોલતા રહો તો જલ્દી હેરું ઈચ્છા આપણી અધૂરી રહી तो आए तीसरी क्या आया तीसरी बेर हिम्मतनगर में रसूल आए तुम वास्ते तो सुंदर साथ जी राज्य में 3 सूरत दर्ज बशरी मलकी ने चलवा दे ध्यान थी अमुक अमुक शब्दों अमुक चपाई एवी है वो कई छोड़ू ने कई उतारू इंपोर्टेंट कर लाओ तो सुंदर साथ 5 चीजें बक्का से उतरी बक्का એટલે અખંડ પરામાં ધામથી હુકમ આયા તુમ પર હુકમ જોશ ઇલમ ઇશ્ક એ જે પાંચો છે ને હુકમ આયા તીન પર લે ફિરત તો કારણસ્કર નમસ્કાર જબરાઈલ જો ધનિકા જબરાઈલ જોશ ધનિકા પરે તમારી વકાલત સુંદર સાથી સમજ્યા અશરાફીલ જબરાઈલ દો ભેજે અમર નિગેબાની રાખ્યો મેરે ખાસે બંદો હુકમ નું સ્વરૂપ આવ્યું જબરાઈલ પણ આયા છે અને અશરાફીલ આયા છે तुमको साफ राखी साफ नो मतलब तुम्हारा दिल ने आत्मा ने तुम्हारी पवित्रता राखशे अशराफी आया अपनी फौज बनाए सूर फूका कुरान आयु सुंदर साथी एक सूरे उड़ाई के दिए पहलो अशराफीले सूर फूक्यो कुरान आयु अने बीजो सूर हवे तैयारी छे छोपाई चाले ना चाले राज्य जाने अधूर रही जाए तो तमे जानो राज्य जाने पर अक्षर ब्रह्म ध्यान थी अशराफील અત્યારે એટેન્શન સમજો છો સાવધાન બ્યુગલ હાથમાં છે એટેન્શન માં છે રાજ્યનો હુકમ થયો નથી બ્યુગલ વાગ્યું નથી બ્રહ્માંડ ખતમ થયું નથી એટલી તૈયારી છે સુંદર સાથી બસ ક્યારે રાજ્યનો હુકમ થાય ક્યારે બ્રહ્માંડ ખતમ થાય ક્યારે આપણી આત્મા પરમધામમાં રાજ્યના દરબારમાં मूल स्वरूप में जागृत था सूरपुका संसार में गाया હવે જાણતી સુંદર આખી રિપીટ ચર્ચા થાય છે રૂવાલ્લા કોણ શામા તુમ આય તુમ પર એ રૂવાલ્લા બે જામા પહેર્યા એક દેવચંદી માં લીલા કરી અને બીજું મહારાજ ઠાકોર માં લીલા કરી ઓ રૂહો ઓ મારી પરમધામની આત્માઓ તમને ખેલમાંથી એ કાઢવા માટે રૂવાલ્લા શામા મારાની આવી છે पहलो सवाल तो राज्य कहू जा बुलाए लाओ तुम्हें रूहल्ला जो रूहे मेरी आशी रबद किया प्यार वास्ते कहियो मारू तारू नाम आने तो मारू नाम दे पर कहे कि उठ माया मत उठ અને જાગૃત થઈ जा दीदार होए हक का दीदार होए हक का तो तुम वास्ते लाए इत सो तो सागर सुख के चलो वर्णन करते जी हाँ चलो दिल श्रवणा देते जीत जो आएगी चौपाई सातो स्वरूप श्री राजी महाराज ना छे બંને વાતો બતાવી દીધી સુંદર સાજી કોઈ ગભરાતા નહીં એવી એવી તો કેટલી જ ગુપ્ત વાતો છે 120 વર્ષ કોણ કહેવાય 200 વર્ષો હોસી કાયમ સચરાચર 80 વર્ષ લગ એ રસ સારી પહેરે સચવાણો ખોર કરજો ઘરમાં વિતક છે મંથન કરજો મળે તો કહેજો ને તમારો મોબાઈલ નંબર લેજો તમને જે કહેશે જવાબ શાંતિથી આપીશ આવા કેટલાક મહત્વના પ્રસંગો અહીંયા છોડી દેવા પડે ટાઈમના અભાવે साथ को शुभ जावी पूरे मनोरथ काज जहाँ राज रमत है बन की जो रमत तो थाय छे सुंदर कुंज नी कुंज में जाए छे वन नी मोहलातो में जाए कई बरावन में जाए महान में जाए अने दरेक जगह आ बधी रामतो कवाय छे ने ए जुदी जुदी जग्या पर राज्य लीला करेली छे ए रामतोનું વર્ણન યોગમાયામાં આપણને રાજ્ય બતાવ્યું છે अति सुंदर शोभा देते हैं अति सुंदर शोभा देते
બહુ વિખ્યાત લાલદાસજી મારા કેવો વાલા સુંદર સાજી એની વર્ણન હું તમને કેવી રીતે કયા મુખારબિંદથી કરીને બતાવો આઠો સાગર એક હે આઠો સાગર સુંદર સાજી ધ્યાનપૂર્વક લક્ષ્મીબેન સમજ પડી ચર્ચા કરી છે મેં આઠો સાગર કોણ છે આઠો સાગર રાજ્યનો સ્વરૂપ છે 14 અંગ રાજ્યના છે આવી જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાતો લખેલી છે એટલે ગભરાય ના જતા 8 સાગર રાજ્યના 8 અંગ છે પણ 7 સાગર વર્ણન કીએ સાગર 8માં બિના એ રાજ્યનો મૂળ સ્વરૂપ છે એ મેરનો સાગર છે ઈશ્કનો ગંજાનગન સ્વરૂપનો સાગર છે એ 8 સાગર રાજ્યનું સ્વરૂપ છે और बाणी कई बात की और बानी कई बात की कहीं समझाओ सब साथ कई समझाओ सब साथ है सब कोई धाम में साथ सब कोई धाम में करके खाने हाथ સુંદર સાજી આ રાજ્યની વાણી આ ચોપાઈ એક એક છોડી દઉં છું પણ એક એક આવે ને ત્યારે મારા રૂવાટા ઊંચા થઈ જાય છે આ વાણી તમને હાથ પકડીને પરમધામની અંદર બેસાડે છે તમારી સુરતાને રાજ્યના ચરણોમાં લઈ જાય છે એ આ વાણી છે ये लीला खेती कहो એ લીલા ખેતી કહો रात भर पहर दोय રાત પ્રહર દોય कोई समय तीन जात है સુંદર સાતજી ચર્ચા એટલી બધી ચાલે છે કે 7મા પહોરનો અડધી પહોર એટલે 1.5 કલાક વ્યતીત થઈ જાય છે કેટલા વાગ્યા 1.5 વાગ્યો કેટલા વાગ્યા 1.5 વાગ્યો 3માં 1.5 કલાક બાકી છે અને 7મા પહોર વાળા ચિંતા કરે છે કે રાજ્યને જલ્દી ઉઠવા દો અમારી સેવા જાય છે અમારી વારી જાય છે એ એમને ચિંતા છે પણ સુંદર સાજી ચર્ચા કરવા વાળા બી મસ્ત છે અને ચર્ચા એ સંભાળીને બોલજો ચર્ચા કરવા વાળા તો મસ્ત છે પણ ચર્ચા સાંભળવા વાળાને બગા આવે છે તો કરવા વાળો શું કરે અહીંયા ઓતપ્રોત બંને જણા થઈ જાય છે दी रात पड़े पलंग पर હવે શિરાજી ઉઠ્યા નથી હવે સુંદર સાજી બાઈજુરાજી ઈશારો કરે છે લાલદાસજી સ્વામીજીને તો કહેવાય નહીં તો તમે આ બે ઈશારા કરે તો મને ખબર પડે છે કે નથી પડતી આવા તો આગળ હતા કે વખત થઈ ગયો એની ચર્ચાની વાત છે તે બાઈજુરાજ ઈશારા કરે કોને લાલદાસજીને કેમ ઈશારા કરે ચોપાઈ કોણ દોરાવતું હતું લાલદાસજી દોરાવતા કે ઓ લાલદાસ તું ચોપાઈ દોરાય ટાઈમ પર ટાઈમ ચોપાઈ લખી છે બેર પર અબેર ભાઈ સમય કરતા પણ વધારે સમય થઈ ગયો છે 1.5 વાગ્યાનો સમય છે રાજજી મહારાજ કેટલા વાગ્યાના બેઠા છે 3 વાગ્યાના ઉઠાપન થી મળીને રાતના 1.5 વાગ્યા સુધી તો રાજજી ઉઠવાનું મન કરતા નથી गादी तकिए उठाए હવે અહીંયાથી શ્રીજી મહારાજ ઉઠે છે અને અહીંયાથી ગાદી તકિયા ઉઠાઈને લઈ જાય છે જ્યાં રાજજી શયન કરવાના છે એ 7મા પહોરની લીલા છે बिहारी दास संग नाता रहे बिहारी संघ नाथ चौपाई दोहराओ बिहारी संघ नाता रहे और साथी सामे सेवा और साथ ही शामिल सेवा में श्री महामती कहे सैयनो श्री महामत कहे सैयनो एक छठे पहर की विचार સુંદર સાજી 3 મિનિટ જ લેટ છું 9:15 તો વાગતા હતા ને અને એ તો તમારો નસીબ ને મારા નસીબ કઈ બીજો પહોર હતો અને કઈ હાથમાં પોરે લઈને આવ્યો છે પણ લિંક રાજ્ય જળવાઈ રાખી દે એની કૃપા છે એ મારા સદગુરુની કૃપા છે ફરીથી શ્રી મહામત કે મોમીનો एक छठे पहर की विचार એ છઠ્ઠે પહોર की बिरत अब कहूं पहर सातवां अब कहूं प्रहर 7માં जैसी सोबत हक जैसी सोबत हक महामती कहे ये सैयनो श्री महामती गए सैयनो ये छठे पहर की विचार ए छठे पौर की बितर अब कहूं पहर 7માં अब कहो प्रहर 7માં जैसी सोबत हक जैसी सोबत हक बोलो श्री प्राणानंद बोलो श्री विजयानंद स्वामी की बोलो श्री सतगुरु समस्त सुंदर श्रीपाद पद्मावती पुरी श्री बाईजुराज महारानी
बुंदेलखंड नरवीर केसरी महाराजा बोल बोल वंदे